नमस्ते विद्यार्थी मित्रों. Today we are going to discuss lecture number 3 in periodic classification of elements. In our previous lecture we have been already learnt about the history of table and the position of different element in the periodic table. આમના પ્રેવિયસ લેક્ચરની અંદર આપણે ઓલરેડી પીરિયોડિક ટેબલની હિસ્ટ્રી અને સ્પેસિફિકલી પીરિયોડિક ટેબલની અંદર એલિમેન્ટની અરેન્જમેન્ટ એ અરેન્જમેન્ટ અકોર્ડિંગ પીરિયડ્સ ગ્રુપ્સ બ્લોક્સ અને સ્પેસિફિકલી પીરિયડ્સની અંદર પણ આપણે ડિફરન્ટ પીરિયડ્સની વાત કરી હતી, રાઈટ. સો ઇન ધીસ લેક્ચર we are going to discuss about the property in periodic table, or we can say simply periodicity in the periodic table. તો આજના લેક્ચરની અંદર આપણે પીરિયોડિક ટેબલની પ્રોપર્ટીઝ ના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ પ્રોપર્ટીઝ એન્ડ વોટ ઇઝ પીરિયોડિસિટી. આપણે એમનો સ્ટડી જે છે એ કરવો પડે. ધેટ મીન્સ કે એમને આપણે સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરવા પડે. સો વોટ અબાઉટ પીરિયોડિસિટી? પીરિયોડિસિટી ઇઝ નથિંગ બટ if we see the property of element in different directions or different properties. So if you want to say specifically periodicity in short term, so physical and chemical property are varies in periods and groups. તો એનો જે સ્ટડી કરવો એને આપણે કહીશું periodicity. That means periodicity is nothing but the study of different type of property along the periodic table. ઓકે, સો આજના લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ પીરિયોડિક પ્રોપર્ટીઝની ડિસ્કશન કરવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ પીરિયોડિસિટી? પીરિયોડિસિટી ઇઝ નથિંગ બટ ધ gradation in the properties of element and their repetition at the regular intervals is called periodicity. That means કે રેગ્યુલર અરેન્જમેન્ટ એલિમેન્ટની અંદર કેવી છે તો એનો સ્ટડી કરવો એને આપણે કહીશું પીરિયોડિસિટી, રાઈટ. હવે પીરિયોડિસિટીની અંદર ડિફરન્ટ પીરિયોડિસિટીની પણ આપણે ડિસ્કશન કરવાની છે. તો કઈ પીરિયોડિક પ્રોપર્ટીઝ આપણે ડિસ્કશન કરવાની છે એમની અંદર ફર્સ્ટ વી વિલ ડિસ્કસ એટોમિક સાઇઝ, દેન આયોનાઇઝેશન પોટેન્શિયલ, આફ્ટર ધેટ ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન નેગેટિવિટી, electropositive character, oxidizing and reducing capacity, and metallic and non-metallic character. So let us discuss first atomic size, right. As we know that each different matter have a different or specific size. So if you want to say size of atom depend on the distance between valence cell and nucleus. Size is dependent on valence shell and nucleus. As we know that કે કોઈ પણ એટમ હોય તો એને કોઈ એક ન્યુક્લિયસ હોય અને એની અરાઉન્ડ ઇલેક્ટ્રોન છે એ રિવોલ્વ થતા હોય, રાઈટ. તો એ શું કહેશે કે ન્યુક્લિયસ અને વેલેન્સ સેલનો મતલબ આઉટર જે સેલ છે, આઉટર મોસ્ટ સેલ છે. આઉટર મોસ્ટ સેલનો મતલબ કે કોઈ પણ એલિમેન્ટ હોય તો એની અંદર એક ન્યુક્લિયસ હોય, એની અંદર ઇલેક્ટ્રોન છે ડિફરન્ટ ઓર્બિટની અંદર સ્પેસિફિકલી એક્ઝિસ્ટ થયેલો હોય અને એમની અંદર પણ જે હાયર પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરવાળી જે ઓર્બિટલ છે ઇટ ઇઝ નોન એઝ આઉટર મોસ્ટ સેલ ઓર વેલેન્સ સેલ. ઓર ઇલેક્ટ્રોન જે છે એ હાયર એનર્જીની ઓર્બિટલની અંદર ફિલઅપ થયેલો હોય તો આપણે એમને કહીશું વેલેન્સ સેલ, રાઈટ. એમની પણ ડિસ્કશન આપણે વધારે 11th અને 12thની અંદર સ્પેસિફિકલી 11th સ્ટાન્ડર્ડની અંદર આપણે વધારે ડિસ્કશન કરશું, બરાબર. તો એ બે વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ મેજર કરે છે સાઇઝ. ઓર એને આપણે અનધર વર્ડની અંદર આપણે એમને રિપ્રેઝેન્ટેશન કરવું હોય તો વી કેન સે એટોમિક રેડિયસ. શું કહી શકીએ? એટોમિક રેડિયસ. તો
સાઇઝ ઓર એટોમિક રેડિયસ જે છે એ આપણે ડિસ્ટન્સ બિટવીન ન્યુક્લિયસ એન્ડ વેલેન્સ સેલ છે એના આધારે આપણે ડિસાઇડ કરી શકીએ ઓર મેજર કરી શકીએ અને એના અકોર્ડિંગ ડિફરન્ટ એટમની સાઇઝ જે છે એ ડિફરન્ટ હોય છે. ધેટ મીન્સ કે ન્યુક્લિયસ એન્ડ વેલેન્સ સેલ છે એના બિટવીન જે ડિસ્ટન્સ છે બરાબર એને આપણે સાઇઝ થ્રુ ઇન્ડિકેશન કરી શકીએ. હવે આપણે જ્યારે પણ કોઈ પણ પિરિયોડિક ટેબલની અંદર વી વિલ going to see the what about the size with along the period and top to bottom in periodic table. So at that time I will discuss only I will discuss in the two terms. First one is in along the period and along the group. So what means along the period and along the groups? So along the group means, as we know that in periodic table total 18 groups are present in the periodic table. 18. So if we take any specific group, suppose if we take group number 14, right? So if we go 14 group, if we see the 14 group element, so top to bottom, તો એની અંદર જે વેરી થતા હશે એને કહેશું આપણે along the group, right? And that means top to bottom. પિરિયોડિક ટેબલની અંદર આપણે ટોપ ટુ બોટમ જોઈશું તો ગ્રુપ આવશે અને જે સ્પેસિફિકલી હોરિઝોન લાઇનની અંદર છે એને આપણે કહીશું સ્પેસિફિકલી કહીશું પીરિયડ અને પીરિયડ જે છે એ હંમેશા લેફ્ટ ટુ રાઇટ હોય તો લેફ્ટ ટુ રાઇટ મીન્સ પીરિયડ, ટોપ ટુ બોટમ મીન્સ ગ્રુપ્સ, રાઇટ? તો આ બે ટર્મની અંદર આપણને જોતા આવડવું જોઈએ અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ થવી જોઈએ, રાઇટ? ફરીથી કહું છું, પિરિયોડિક ટેબલની અંદર આપણે પ્રોપર્ટી જોઈશું તો લેફ્ટ ટુ રાઇટ ધેટ મીન્સ અલોંગ ધ પીરિયડ એન્ડ ટોપ ટુ બોટમ ધેટ મીન્સ કે ગ્રુપની અંદર કેવી રીતે ચેન્જીસ વેરિએશન થાય છે એ આપણે ઇન્ડિકેશન કરવાનું રહેશે ઇન ધ ઓલ ધી પ્રોપર્ટીઝ, રાઇટ? તો હવે આપણે વાત કરી એટોમિક સાઇઝની તો એટોમિક સાઇઝ એટલે શું એ આપણે ડિસ્કશન કરી. આફ્ટર ધેટ પીરિયડ મીન્સ લેફ્ટ ટુ રાઇટ. See, if we see the periodic table, here this portion is known as period. આપણે આગળના લેક્ચરની અંદર સ્ટડી કરીને આવી ગયા કે જે હોરિઝોન લાઇન છે બરાબર એ બધાને કહેશું પીરિયડ. તો ઇફ વી મૂવ લેફ્ટ ટુ રાઇટ, અગર આપણે લેફ્ટ ટુ રાઇટ મૂવ થઈએ તો એની અંદર સાઇઝની અંદર કેવો ફેરફાર થાય અને ટોપ ટુ બોટમ જઈએ ધેટ મીન્સ સ્પેસિફિકલી ટોપ ટુ બોટમ આપણે કોની વાત કરીએ તો હમણાં આપણે વાત કરી હતી એમ કે ઇફ વી ટેક સપોઝ ઇફ વી ટેક 14 નંબર ઓફ ગ્રુપ તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, ફ્લેવરમોરિયમ, ઓકે, તો એની અંદર કેવો સાઇઝની અંદર ફેરફાર થાય છે અથવા તો કોઈ બી ગ્રુપ લઈએ તો એ સાઇઝની અંદર કેવો ફેરફાર થાય છે બરાબર. તો એને આપણે કહીશું સ્પેસિફિકલી ગ્રુપ્સ. અને અગર હોરિઝોન લાઇનની અંદર આપણે જોતા હોઈએ ધેટ મીન્સ લેફ્ટ ટુ રાઇટ આપણે જતા હોઈએ તો એલિમેન્ટની અંદર સાઇઝની અંદર કેવો ફેરફાર થાય છે તો એ આપણે જોવાનું છે. જોઈએ આપણે તો પીરિયડની અંદર અગર ઇફ વી સી ઇન પીરિયડ્સ તો એટોમિક રેડિયસ જનરલી ફ્રોમ ધ લેફ્ટ ટુ રાઇટ અક્રોસ ધ પીરિયડ. ધેટ મીન્સ કે ઇફ વી મૂવ પિરિયોડિક ટેબલની અંદર અગર આપણે લેફ્ટ ટુ રાઇટ જઈએ તો એટોમિક સાઇઝ જે છે એ શું થાય છે ડિક્રીઝ થાય છે ઓર રેડિયસ પણ શું થાય છે ડિક્રીઝ થાય છે. તો આપણે એવું કહી શકીએ સાઇઝ is directly proportional to atomic radius. બરાબર. તો સાઇઝ અગર ઇન્ક્રીઝ થશે તો એટોમિક રેડિયસ છે એ પણ ઇન્ક્રીઝ થશે. ઇફ the size of atom is decreasing then the atomic radius will be decreasing. So અગર આપણે પિરિયોડિક ટેબલની અંદર જોવા જઈએ તો પિરિયોડિક ટેબલની અંદર લેફ્ટ ટુ રાઇટ મૂવ થઈએ તો સાઇઝ જે છે એ ડિક્રીઝ થાય છે ઓર એટોમિક રેડિયસ એ પણ શું થાય છે ડિક્રીઝ થાય છે. અને ટોપ ટુ બોટમ આપણે જોઈએ ટોપ ટુ બોટમ ધેટ મીન્સ ગ્રુપની અંદર આપણે વાત કરીએ તો શું થાય છે એટોમિક સાઇઝ ઓર એટોમિક રેડિયસ જે છે એ ઇન્ક્રીઝ થાય છે. વાય
ઇન્ક્રીઝિસ એટોમિક સાઇઝ એન્ડ એટોમિક રેડિયસ. હવે આપણે એમનું રીઝન જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જેટલી પણ પ્રોપર્ટી છે એની અંદર બધાની અંદર કોમન જોઈશું કે લેફ્ટ ટુ રાઇટ જે છે એ પ્રોપર્ટીની અંદર શું ચેન્જીસ થાય છે પીરિયોડિક ટેબલની અંદર. આફ્ટર ધેટ ટોપ ટુ બોટમ જે છે એ કેવો ચેન્જીસ થાય છે, રાઈટ, એમની ડિસ્કશન કરશું. અને ત્યાર પછી વોટ ઇઝ ધ રીઝન ફોર ધ ડિક્રીઝિંગ ઓર ઇન્ક્રીઝિંગ ઓર્ડર, એમની પણ આપણે ડિસ્કશન કરશું. બરાબર. તો હવે શું કહે છે કે વાય ઇટ ઇઝ ડિક્રીઝિંગ. તો વેન વી પ્રોસીડ અલોંગ ધ પીરિયોડિક electrons are added to the subshell of same main energy level. Now what is the meaning of subshell of same main energy level? So main energy level means suppose આપણે અત્યારે માત્ર સમજવા માટે જોઈ લઈએ કે અગર આપણે અગર આપણે કોઈ એટમની વાત કરીએ, કોની વાત કરીએ, ઇફ વી ટેક એની એટમ, બરાબર, તો એના ન્યુક્લિયસ જે છે એની અંદર શું હોય, પ્રોટોન અને ન્યુટ્રોન્સ હોય અને એની અરાઉન્ડ ડિફરન્ટ ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન છે એ આવેલા હોય. ઇફ વી ટેક વન એટમ, તો આપણે સપોઝ એની અંદર 3 ઓર્બિટ છે, બરાબર. તો જે ફર્સ્ટ નંબરની ઓર્બિટ છે એને કહીશું n નંબર 1. ધેટ મીન્સ મેઇન એનર્જી લેવલ ઓર પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર પણ આપણે એમને કહી શકીએ. સેકન્ડ છે એને કહીશું 2, n is equal to 3 છે એને કહીશું n is equal to 3. That means if we move from nucleus to outer orbital means higher energy, or we can say also the distance between nucleus and orbit is increases, also increases. અગર આપણે આમની એનર્જીની છે તો એનર્જી વધારે હોય તો જે ન્યુક્લિયસથી દૂર છે, ફાર છે, તો એની એનર્જી છે એ સૌથી વધારે હોય, બરાબર. તો આપણે એનર્જી કેવી હોય તો સૌથી વધારે 2, ત્યાર પછી 3, 2 અને 1. તો એ શું કહેવા માગે છે સાઇઝની અંદર કે અગર અલોંગ ધ પીરિયડ આપણે મૂવ થઈએ, અલોંગ ધ પીરિયડ, ધેટ મીન્સ લેફ્ટ ટુ રાઇટ મૂવ થઈએ, એમ એટમની સાઇઝ જે છે એ શું થાય છે, ડિક્રીઝ થાય છે. ઓર રેડિયસ પણ શું થાય છે, ડિક્રીઝ થાય છે, બરાબર. હવે આમનું રીઝન શું છે કે પીરિયોડિક ટેબલની અંદર આપણે મૂવ થઈએ તો એની અંદર એટોમિક નંબર છે એ 1 ઇન્ક્રીઝ થાય છે. 1 મીન્સ સપોઝ ઇફ વી સી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, રાઈટ. So the atomic number of carbon is 6, the atomic number of nitrogen is 7, while 8, 9 and 10. So if we see atomic number છે એ 1 by 1 increase થાય છે. That means 1 ઇલેક્ટ્રોન એઝ વેલ એઝ પ્રોટોન જે છે ઇન્ક્રીઝ થાય છે. બટ જે એ ઇન્ક્રીઝ થાય છે, સપોઝ માનો કે એ અલોંગ ધ પીરિયડ આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોન જે છે આ જે છે એની મેન ઓર્બિટ થઈ, ઓર્બિટની અંદર પણ એક અલગ સબશેલ આવેલી હોય, એની અંદર ઇલેક્ટ્રોન એન્ટર થતા હોય. ધેટ મીન્સ કે સપોઝ ઇલેક્ટ્રોન જે છે, સપોઝ કાર્બન છે એની અંદર 6 ઇલેક્ટ્રોન છે, તો આપણે 6 ઇલેક્ટ્રોન સેમ ઓર્બિટની અંદર આપણે ઇન્ડિકેશન કરી દઈએ સમજવા માટે. ઓકે. ત્યાર પછી આફ્ટર ધેટ હિયર 1 ઇલેક્ટ્રોન જે એડ થાય છે એ સેમ સબશેલની અંદર થતો હોવાને કારણે, સેમ સબશેલ મીન્સ સપોઝ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 છે ઓર્બિટ, તો એ ઓર્બિટની અંદર જે સબશેલ હોય એની અંદર જ ઇલેક્ટ્રોન એન્ટર થતો હોવાને કારણે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે ખબર છે કે શું થશે, અટ્રેક્શન થશે. શું થશે, અટ્રેક્શન થશે. તો
અગર સેમ ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન એન્ટર થતો હોવાને કારણે ધ અટ્રેક્શન બિટવીન ન્યુક્લિયસ એન્ડ આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન વિલ બી હાઈ. ધેટ મીન્સ અગર અટ્રેક્શન જે છે એ જેટલું વધારે હશે એટલી જ એની સાઇઝ જે છે એ કેવી હશે? ઓછી હશે. બરાબર. ધેટ મીન્સ કે એટલું જ એ ન્યુક્લિયસ અને ઓર્બિટ જે છે એકબીજાનો ડિસ્ટન્સ હશે નિયર અબાઉટ હશે. બરાબર છે. સો એટલા માટે અહીંયા આપણે અલોંગ ધ પીરિયડ આપણે મૂવ થઈએ તો સાઇઝ જે છે એ શું થાય છે? ડિક્રીઝ થાય છે અને એટોમિક રેડિયસ શું થાય છે? એ પણ ડિક્રીઝ થાય છે. વાય? બીકોઝ જે ઇલેક્ટ્રોન એન્ટર થાય છે એ સેમ સબશેલની અંદર થતો હોવાને કારણે આવું હેપનિંગ થાય છે. બટ વોટ અબાઉટ ઇફ વી મૂવ ટોપ ટુ બોટમ? તો ટોપ ટુ બોટમ મૂવ થઈએ તો એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ આઉટર મોસ્ટની અંદર જે ફાર બેટર આઉટર મોસ્ટ ઓર્બિટલ છે એમની અંદર ગ્રેજ્યુઅલી એન્ટર થાય. ને એવું થાય તો એટલા માટે ન્યુક્લિયસ જે ઓર્બિટ છે એનું અટ્રેક્શન જે છે એ એટલું રહેતું નથી. ધેટ મીન્સ ધ અટ્રેક્શન બિટવીન ન્યુક્લિયસ એન્ડ આઉટર મોસ્ટ ઓર્બિટલ will be less as compared to if we move left to right in periodic table. That means the effective charge of nucleus is higher than along the period or top to bottom in the periodic table. એનો મતલબ શું થયો કે if we move left to right in periodic table તો એની અંદર પોઝિટિવ ચાર્જ જે છે that means ઇલેક્ટ્રોનને અટ્રેક્શન કરવાનો જે પાવર છે બરાબર એ પાવર જેટલો વધારે હશે એટલું જ એના ઓર્બિટની અંદર અને સ્પેસિફિકલી એના શેલની અંદર જે ઇલેક્ટ્રોન આવેલા છે એના વચ્ચે અટ્રેક્શન જે છે એ વધારે થશે. બટ ઇફ વી મૂવ ઇન પીરિયોડિક ટેબલ ટોપ ટુ બોટમ તો એના બિટવીન એટલું અટ્રેક્શન થશે નહીં. સો એટલા માટે અહીંયા અગર આપણે જોવા જઈએ ટોપ ટુ બોટમ તો એમની અંદર સાઇઝ જે છે એ શું થાય છે? ડિક્રીઝ થાય છે. બરાબર. ધીસ ઇઝ ધ રીઝન વાય along the periodic table and top to bottom periodic table જે છે સાઇઝ છે ઓર એટોમિક રેડિયસ વેરી થાય છે. બરાબર. ધીસ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધ વેરિએશન ઓફ સાઇઝ ઓર એટોમિક રેડિયસ. ઓકે. ઇન સિમ્પલી આપણે સિમ્પલ વર્ડની અંદર કેવું હોય તો આવું કહી શકીએ કે અગર આપણે લેફ્ટ ટુ રાઇટ મૂવ થઈએ પીરિયોડિક ટેબલની અંદર તો એમની અંદર ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન છે એના બિટવીન અટ્રેક્શન છે એ ખૂબ વધારે હોય. સો ધેટ ઇઝ વાય એમની સાઇઝ કેવી હોય? ઓછી હોય. બટ અગર આપણે ટોપ ટુ બોટમ જોવા જઈએ તો ન્યુક્લિયસ અને જે ઇલેક્ટ્રોન છે એના બિટવીન અટ્રેક્શન છે એ એટલું પાવરફુલ હોતું નથી બીકોઝ ઓફ પોઝિટિવ ચાર્જ ઓફ ન્યુક્લિયસ. રાઈટ. સો એટલા માટે અહીંયા સાઇઝની અંદર વેરિએશન જોવા મળે છે. બરાબર. હવે આપણે આગળ વધીએ. સિમિલરલી વોટ અબાઉટ ગ્રુપ? તો ગ્રુપની અંદર પણ એવું થાય કે ઓન ધ મૂવિંગ ડાઉન ગ્રુપ ધ એટોમિક રેડિયસ ઓફ ધી elements increases with increases the atomic number. On the proceeding downward a group, the electrons are added to the next main energy level which are further from nucleus. So again એનો મતલબ શું થયો કે the energy level which are further from the nucleus. That means કે ન્યુક્લિયસ અને જે ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે એના બિટવીન ડિસ્ટન્સ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. વાય? બીકોઝ ન્યુક્લિયસ અને જે ઇલેક્ટ્રોન છે એના બિટવીન અટ્રેક્શન એટલું ફોર્સફુલી ઓર એવું કહી શકે કે સ્ટ્રોંગલી હોતું નથી. સો ધેટ ઇઝ વાય ગ્રુપની વાત કરવા જઈએ તો ટોપ ટુ બોટમ સાઇઝ છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. બરાબર. યાદ રહે કારણ કે અગર સાઇઝ ફેક્ટર જે છે એ આપણને ખબર હશે તો આગળના જે પ્રોપર્ટી છે આગળની જે પ્રોપર્ટી છે એમને પણ આપણે અન્ડરસ્ટેન્ડિંગ સારી રીતે સો ફાર બેટરથી કરી શકશું બીકોઝ ઓલ ધી પ્રોપર્ટી વિચ ઇઝ રિલેટેડ વિથ ધ સાઇઝ ઓફ એટમ ઓર એટોમિક રેડિયસ. ઓકે. સો એટલા માટે
અલોંગ ધ પિરિયોડિક ટેબલ ઓર ગ્રુપની અંદર સાઇઝ જે છે એ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ, આયોનાઇઝેશન એનર્જી. સો અત્યારે આપણે સાઇઝની વાત કરી, સાઇઝ પછી નેક્સ્ટ પ્રોપર્ટી છે એ આયોનાઇઝેશન એનર્જી. સો વોટ આયોનાઇઝેશન એનર્જી ઇઝ સેઇંગ? તો ફર્સ્ટ ઓફ ઓલ, what is ionization energy? Ionization energy is nothing but the energy is required to remove electron from valence electron and to convert cation. તો આનો મતલબ શું થશે? સૌથી પહેલા આપણે એમની ડેફિનેશન જોઈ લઈએ, ત્યાર પછી આપણે એમને આગળ પિરિયોડિક ટેબલની અંદર એમની પ્રોપર્ટી જે છે એ ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ એમની આપણે ડિસ્કશન કરીએ. તો વોટ ઇઝ આયોનાઇઝેશન એનર્જી? તો આપણને ખબર છે કે કોઈ એટમ હોય, એટમમાંથી અગર આપણે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા હોય તો સમ અમાઉન્ટ ઓફ એનર્જી વિલ બી રિક્વાયર્ડ. શું થશે? એનર્જીની રિક્વાયરમેન્ટ પડશે, રાઈટ. સો એ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે જે એનર્જીની રિક્વાયરમેન્ટ પડે એ એનર્જીને કહીશું આયોનાઇઝેશન એનર્જી. વાય આયોનાઇઝેશન? બીકોઝ ઇલેક્ટ્રોન જે છે એને રિમૂવ કરશું તો ઇલેક્ટ્રોન રિમૂવ તો થઈ જશે, બટ એક શેની અંદર કન્વર્ટ થઈ જશે? કેટાયન. બીકોઝ અગર કોઈ ન્યુટ્રલ એટમ હોય, એટમ જે છે એ હોઈ શકે ન્યુટ્રલ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. ઇફ યુ રિમૂવ neutral atom, if we remove electron from neutral atom, then it will be convert into positive ion. and કોઈ neutral હોય તો if we added electron તો એ converted into anion. બરાબર, એ પણ આપણે આગળ ડિસ્કશન કરશું. બટ વોટ ઇઝ આયોનાઇઝેશન એનર્જી? કે કોઈ પણ એટમ હોય એના વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી આપણે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવું છે તો એના માટે જે એનર્જીની રિક્વાયરમેન્ટ હોય એને આપણે કહીશું આયોનાઇઝેશન એનર્જી, રાઈટ. બટ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે if whenever we remove electron from its valence shell, so at that time atom should be in the gaseous state. That means we can say in simply, whenever we are going to remove or we want to remove electron from valence shell, so at that time the state of atom should be in gaseous. હંમેશા ગેસિયસ ફેઝમાંથી જ ઇલેક્ટ્રોન જે છે એ રિમૂવ થાય, બરાબર. કારણ કે એ ગેસિયસ ફેઝમાં કન્વર્ટ થાય એ પછી જ એ એબલ થઈ શકે કે એ ઇલેક્ટ્રોન જે છે એમાંથી રિમૂવ કરી શકે, રાઈટ. તો હવે આપણે એમની ડેફિનેશન જોઈએ. Ionization energy of an element is minimum amount of energy is required to remove the most loosely held electron from the outermost shell of isolated neutral gaseous atom of that element in its lowest energy state to the produce a cation. આનો મતલબ તો એવો થયો કે બહુ કોમ્પ્લેક્સ આપેલું છે, આપણે એમને સિમ્પલ કહી દઈએ. સપોઝ કોઈ એટમ છે, બરાબર, એમાંથી આપણે રિમૂવ કરવો છે તો સૌથી પહેલાં કયા ફેઝની અંદર હોવો જોઈએ? ગેસિયસ ફેઝની અંદર હોવો જોઈએ. આપણે સમ અમાઉન્ટ ઓફ એનર્જી અગર આપણે એડ કરશું તો શું થઈ જશે? ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થશે. તો સપોઝ આ એટમ તો એનાથી બનશે કેટાયન એન્ડ ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થશે. તો એ દરમિયાન જે એનર્જીની જરૂર પડે એને કહીશું આયોનાઇઝેશન એનર્જી. આયોનાઇઝેશન એનર્જી ઓલ્સો રિપ્રેઝેન્ટ બાય આઈ. બટ અહીંયા એને વર્ડ યુઝ કર્યું છે આઉટર મોસ્ટ સેલ. આઉટર મોસ્ટ સેલનો મતલબ કે ન્યુક્લિયસથી જે ફાર બેટર હોય ઓર ફાર દૂર હોય, સો ફાર હોય, એ સેલમાંથી હંમેશા ફર્સ્ટ ઇલેક્ટ્રોન દૂર થાય, બીકોઝ એમની એનર્જી છે એ મિનિમમ હોય. સો ધેટ ઇઝ વાય જ્યારે પણ એનર્જી આપીએ તો મિનિમમ એનર્જીવાળો ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થાય. બીકોઝ એટલા માટે, કારણ કે અગર એનાથી લોઅર એનર્જીવાળો હશે ઇલેક્ટ્રોન તો એમની અને ન્યુક્લિયસ બિટવીન જે અટ્રેક્શન હશે એ વેરી વેરી સ્ટ્રોંગ હશે. સો ધેટ ઇઝ વાય જે બી ઇલેક્ટ્રોન આપણે રિમૂવ કરશું એ હંમેશા એ કઈ વેલેન્સમાંથી રિમૂવ કરશું? કે જેમની અંદર મિનિમમ અમાઉન્ટની એનર્જી જોઈએ. અને બીજી વસ્તુ કે હંમેશા ઓલવેઝ રિમૂવ ફ્રોમ આઉટર મોસ્ટ ઓર્બિટલ. ઓકે, આઉટર મોસ્ટ ઓર્બિટલ માંથી જ હંમેશા ઇલેક્ટ્રોન છે એ રિમૂવ
હવે આપણને ખબર કઈ રીતે પડે કે મોસ્ટ આઉટર કોણ છે, બરાબર? તો આપણે જ્યારે એમની કોન્ફિગરેશનની ડિસ્કશન કરશું તો એ દરમિયાન તમને ખૂબ સારી રીતે સમજમાં આવી જશે, રાઈટ? સો વોટ ઇઝ આયોનાઇઝેશન એનર્જી? if you want to say in simple term, okay, the energy is required to remove electron from atom in its isolated gaseous state. તો gaseous state માંથી ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે જે એનર્જીની રિક્વાયરમેન્ટ પડે એને આપણે કહીશું આયોનાઇઝેશન એનર્જી. હવે આપણે સિમ્પલી હું અહીંયા એવું કહી દઉં કે સાઇઝ જે છે અને આયોનાઇઝેશન એનર્જી એ એકબીજાના ઇન્વર્સલી પ્રપોર્શનલ હોય. That means size is inversely proportional to ionization energy. That means if the size is increasing, then the ionization energy will be decreasing. Why? Because size જે છે એ decrease થશે. That means the attraction between electron and nucleus will be strong. So એટલો આસાનીથી આપણે ઇલેક્ટ્રોનને રિમૂવ કરી શકશું નહીં. સો ધેટ ઇઝ વાય એના માટે આપણે હાઈ એનર્જીની રિક્વાયરમેન્ટ પડશે રિમૂવ કરવા માટે, રાઈટ? તો અગર આપણે સાઇઝ જે છે, બરાબર, એમનો સિક્વન્સ ખબર છે તો સાઇઝ આપણે જોઈ લઈએ. તો પિરિયોડિક ટેબલની અંદર આપણે લેફ્ટ ટુ રાઈટ મૂવ થઈએ તો સાઇઝ શું થાય છે? ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ થાય છે તો આયોનાઇઝેશન એનર્જી શું થશે? ઇન્ક્રીઝ. તો વી કેન સે ઇન પિરિયોડિક ટેબલ અગર આપણે લેફ્ટ ટુ રાઈટ મૂવ થઈશું તો આયોનાઇઝેશન એનર્જી વિલ બી ઇન્ક્રીઝિસ એન્ડ similarly top to bottom ionization energy will be decreases. Why? Because size will be increases, બરાબર? So that is why અગર periodic table ની અંદર આપણે ionization energy નો સિક્વન્સ જોવા જઈએ તો લેફ્ટ ટુ રાઈટ ઇન્ક્રીઝ થશે, ટોપ ટુ બોટમ ડિક્રીઝ થશે. Why? એમનું પણ આપણે રીઝન જોયું. આપણે જોઈએ તો પિરિયોડિક ટેબલની અંદર સાઇઝ જે છે એ લેફ્ટ ટુ રાઈટ શું થાય છે? ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ થાય છે તો આયોનાઇઝેશન એનર્જી પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને ટોપ ટુ બોટમ શું થશે? આયોનાઇઝેશન એનર્જી ડિક્રીઝ, બીકોઝ સાઇઝ છે એ પણ શું થશે? ઇન્ક્રીઝ થાય છે એટલા માટે. હવે એનાથી એક આગળ વધારે આપણે કોન્સેપ્ટ જોઈએ. તો સપોઝ કોઈ એટમ હોય તો એ શું કહે છે કે કોઈ એટમ હોય એમાંથી આપણે 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ. સપોઝ અહીંયા કોઈ એનર્જી આપી એમાંથી 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ તો +1 ચાર્જ આવશે. તો એની જે એનર્જી છે એને આપણે કહી દઈએ IE1. સેમ આપણે 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરવા છે. કેટલા કરવા છે? 2. તો એના માટે જે એનર્જીની રિક્વાયરમેન્ટ પડે એને કહીશું આપણે IE2. ત્યાર પછી હજી આપણે 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે. ધેટ મીન્સ ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ 3 ઇલેક્ટ્રોન તો એના માટે જે એનર્જીની રિક્વાયરમેન્ટ પડે વી કેન સે IE3. ધેટ મીન્સ અગર આપણે IE1 એનર્જી જોઈએ, આ એનર્જી જોઈએ, આ એનર્જી જોઈએ તો વેનેવર જેટલા ઇલેક્ટ્રોન આપણે હાઈ રિમૂવ કરશું અથવા તો વધારે રિમૂવ કરશું તો એ દરમિયાન એના માટે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે એનર્જી પણ શું એનર્જી છે એમની જરૂર પણ વધારે. વાય? બીકોઝ જેમ જેમ આપણે ઇલેક્ટ્રોન છે એ રિમૂવ કરીએ એમ એમ ન્યુક્લિયસ એન્ડ ઇલેક્ટ્રોન બિટવીન જે અટ્રેક્શન છે શું છે? attraction will be increases. attraction શું થશે? ઇન્ક્રીઝ થશે. અને attraction ઇન્ક્રીઝ થશે તો એમને આયોનાઇઝેશન એનર્જીની પણ રિક્વાયરમેન્ટ વધારે હશે, બરાબર? સો એટલા માટે જ્યારે આપણે વાત કરીએ કે અગર સેમ એટમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરીએ પછી સેકન્ડ ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ, ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ 3 ઇલેક્ટ્રોન તો એ દરમિયાન કેટલા પણ ઇલેક્ટ્રોન રિમૂવ કરી શકીએ. બટ જેમ જેમ આપણે ઇલેક્ટ્રોનને રિમૂવ કરીએ એમ એમ એમની અંદર આયોનાઇઝેશન એનર્જીની રિક્વાયરમેન્ટ વધારે પડે. સો એટલા માટે આપણે સિક્વન્સ જોવા જઈએ તો સૌથી વધારે જેમ જેમ ઇલેક્ટ્રોન રિમૂવ થતા જશે I4નો મતલબ 4 ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે જે એનર્જીની રિક્વાયરમેન્ટ પડે એને I4 કહીશું. આફ્ટર ધેટ I3, I2, I1. તો જેમ જેમ આપણે ઇલેક્ટ્રોન રિમૂવ કરતા જઈએ એમ એમ
એમની એનર્જી છે એ રિક્વાયરમેન્ટ છે એ કેવી થતી જશે, વધતી જશે. બરાબર. સો આયોનાઇઝેશન એનર્જી છે એ પિરિયોડિક ટેબલની અંદર કેવી રીતે વેરી થાય આપણે જોઈ લઈએ. તો આપણે ડિસ્કશન કરી ઓલરેડી કે પિરિયડની અંદર વાત કર્યું છે. પિરિયડ મતલબ પિરિયોડિક ટેબલની અંદર લેફ્ટ ટુ રાઈટ. તો લેફ્ટ ટુ રાઈટ છે એ આયોનાઇઝેશન એનર્જી શું થશે, ઇન્ક્રીઝ થશે. વાય? બીકોઝ સાઇઝ જે છે એ શું થાય છે, ડિક્રીઝ થાય છે. અને સાઇઝ ડિક્રીઝ થશે. વોટ ઇઝ ધ રીઝન ફોર ડિક્રીઝિંગ સાઇઝ? યુ નો વેરી વેલ. અને આપણે ગ્રુપની અંદર આપણે જોવા જઈએ ધેટ મીન્સ ટોપ ટુ બોટમ જઈએ. ટોપ ટુ બોટમ મીન્સ ગ્રુપની અંદર આપણે વાત કરીએ તો એ દરમિયાન આયોનાઇઝેશન એનર્જી વિલ બી decreasing because size is increases. As we know that size and ionization energy which will be the inversely proportional. That means કે ગ્રુપની અંદર વાત કરીએ તો આયોનાઇઝેશન એનર્જી શું થશે, ડિક્રીઝ થશે. Now again similar concept, electron affinity. So electron affinity is nothing but exact opposite properties of ionization energy. So what electron affinity means? Suppose कोई atom है, any अंदर if we added electron in any neutral atom, it will be converted into anion. से એની અંદર કન્વર્ટ થશે anion. અગર કોઈ એટમ છે ન્યુટ્રલ એટમ, કેવો એટમ, ન્યુટ્રલ એટમ, અગર કોઈ ઇલેક્ટ્રોન ગેઇન કરશે તો એમાંથી બનશે anion અને સમ અમાઉન્ટ ઓફ એનર્જી વિલ બી રિલીઝ કરશે. શું કરશે, રિલીઝ કરશે. તો એ એનર્જી જે રિલીઝ થાય એને કહીશું આપણે ઇલેક્ટ્રોન એફિનિટી. ધેટ મીન્સ કે ઇફ વી એડેડ ઇલેક્ટ્રોન ઇન ન્યુટ્રલ આઇસોલેટેડ ગેસિયસ સ્ટેટ એટમની અંદર આપણે ઇલેક્ટ્રોનને એડ કરીએ તો એ દરમિયાન જે એનર્જી રિલીઝ થાય એને આપણે કહીશું ઇલેક્ટ્રોન એફિનિટી. તમે જુઓ આયોનાઇઝેશન એનર્જીની અંદર ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે એનર્જી આપણે આપવી પડતી હતી. ઇલેક્ટ્રોન એફિનિટીની અંદર આપણે ઇલેક્ટ્રોન એડ તો કરીએ છીએ બટ એ દરમિયાન એનર્જી શું થશે, રિલીઝ થશે. રાઈટ. સો એ એનર્જીને કહીશું આપણે ઇલેક્ટ્રોન એફિનિટી. શું કહીશું, ઇલેક્ટ્રોન એફિનિટી. તો વોટ ઇલેક્ટ્રોન એફિનિટી ડિપેન્ડન્ટ ઇન ટુ ફેક્ટર, એટોમિક સાઇઝ એન્ડ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. સો વોટ is effective nuclear charge? That means the power of charge of nucleus. That means કે ન્યુક્લિયસ છે એમનો ઇલેક્ટ્રોનને અટ્રેક્શન કરવાનો જે પાવર છે એને કહીશું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ધેટ મીન્સ અહીંયા જેટલો પોઝિટિવ ચાર્જ વધારે એટલો જ એ ઇઝીલી ઇલેક્ટ્રોનને વધારે ઇઝીલી અટ્રેક્ટ કરી શકશે. સો ધેટ ઇઝ વાય એને આપણે કહીશું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. તો વી કેન સે હિયર કે સાઇઝ જે છે એ સાઇઝ is inversely proportional to effective nuclear charge and અગર ઇલેક્ટ્રોન એફિનિટીની વાત કરીએ તો પણ એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે. ધેટ મીન્સ સાઇઝ ઇન્ક્રીઝ થશે તો ઇલેક્ટ્રોન એફિનિટી વિલ બી ડિક્રીઝિંગ. ઇફ size is increases then the electron affinity will be increases. તો સાઇઝનો આપણે સિક્વન્સ ખબર છે. અલોંગ ધ પીરિયડ લેફ્ટ ટુ રાઈટ જઈએ પીરિયડની અંદર તો સાઇઝ શું થાય છે, ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ થાય છે તો ઇલેક્ટ્રોન એફિનિટી વિલ બી ઇન્ક્રીઝિસ. આપણે જોઈએ પીરિયડની અંદર તો આપણે વાત કરી હતી, તમે જુઓ તો ઇલેક્ટ્રોન એફિનિટી ઇન્ક્રીઝ ઓન ધ મૂવિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. લેફ્ટ ટુ રાઈટ મૂવ થઈશું તો ઇલેક્ટ્રોન એફિનિટી વિલ બી ઇન્ક્રીઝિંગ. વાય? બીકોઝ સાઇઝ શું થાય છે, ડિક્રીઝ થાય છે. તો અલોંગ ધ પીરિયડ છે એ ઇલેક્ટ્રોન એફિનિટી શું થશે, ઇન્ક્રીઝ થશે. વાય? બીકોઝ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જે છે એ પણ શું થશે, ઇન્ક્રીઝ થશે. વાય?
બિકોઝ સાઇઝ જે છે એ ડિક્રીઝ થાય છે એટલા માટે. બરાબર. After that, if you want to see order in group, so electron affinity gradually decreasing from the top to bottom of group. બરાબર. તો એના માટે શું કહે છે? This is the due to steady increase the atomic radius. Atomic radius is nothing but atomic size and decreases effective nuclear charge of element. As we know that if the size of atom is increases, then the effective nuclear charge will be decreases. If the effective nuclear charge will be decreases, then the electron affinity also will be decreases, because electron affinity and effective nuclear charge is uh, in directly proportional manner. So that is why if we want to say in a group, તો ગ્રુપની અંદર ટોપ ટુ બોટમ ઇલેક્ટ્રોન એફિનિટી શું થશે? ડિક્રીઝ થશે. શું થશે? ડિક્રીઝ થશે. રાઈટ. ત્યાર પછી અનધર ત્યાર પછીનું અનધર ફેક્ટર છે એ આપણે ડિસ્કશન કરીએ. તો એમની અંદર ફર્સ્ટ જે છે એ ઇલેક્ટ્રોન નેગેટિવિટી. ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇઝ નથિંગ બટ ઓકે. ઇલેક્ટ્રોન નેગેટિવિટી, વોટ ઇઝ ઇલેક્ટ્રોન નેગેટિવિટી? તો નેગેટિવિટીને સૌથી ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમને સમજવાની કોશિશ કરીએ. વોટ ઇઝ ઇલેક્ટ્રોન નેગેટિવિટી? ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇઝ નથિંગ બટ the tendency of an element to attract share pair electron toward itself. What it means? Suppose આપણે કોઈ પણ બે એટમ છે એ કોઈ કેમિકલ બોન્ડથી એકબીજા સાથે અટેચ થયેલા છે. સો વન બોન્ડની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઓર 2 ઇલેક્ટ્રોનને આપણે પેરની અંદર ઇન્ડિકેશન કરી શકીએ. ઇફ ધ ઇલેક્ટ્રોન નેગેટિવિટી, સપોઝ આમની અંદર બીની ઇલેક્ટ્રોન નેગેટિવિટી એથી વધારે છે. હવે વધારે છે કે ઓછી એ કેવી રીતે ખબર પડે? એ પણ આપણે મેજર કરી શકીએ. બરાબર. કોની વધારે છે અને કોની ઓછી છે એ પણ આપણે મેજર કરી શકીએ. બરાબર. એ જ્યારે આપણે આગળના સ્ટાન્ડર્ડની અંદર આવશું તો આપણે ખૂબ સારી રીતે એમને કઈ રીતે મેજર કરી શકશું. બરાબર. તો કરી શકીએ એનું પણ આપણે સ્ટડી કરવાનો છે. બટ રાઇટ નાવ સિમ્પલી આપણે એટલું કહી શકીએ કે પિરિયોડિક ટેબલ છે એની અંદર ઈચ એલિમેન્ટ છે એની કોઈ સ્પેસિફિક ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે. ધેટ મીન્સ જેવી રીતે ઈચ વ્યક્તિ હોય, કોઈ પીપલ હોય તો એનો નેચર અલગ હોય. બરાબર. તો એવી જ રીતે ઈચ એલિમેન્ટ છે એમની ઇલેક્ટ્રોન નેગેટિવિટી પણ કેવી હોય? ડિફરન્ટ. બટ છે શું કે જ્યારે પણ એ કેમિકલ બોન્ડથી અટેચ થયેલો હોય અને એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હોય, ઇલેક્ટ્રોન આ જે પેર છે વર્ડ ઇટ સેલ્ફ ટેન્ડન્સી છે એને આપણે કહીશું ઇલેક્ટ્રોન નેગેટિવિટી. ધેટ મીન્સ જે બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે એમને અટ્રેક્ટ કરવાની જે ટેન્ડન્સી છે એને આપણે કહીશું ઇલેક્ટ્રોન નેગેટિવિટી. ધેટ મીન્સ ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો મતલબ ઇલેક્ટ્રોન છે એમને અટ્રેક્ટ કરે છે અને થાય તો એના પર કેવો ચાર્જ આવે? પાર્શિયલી નેગેટિવ, અને આના પર આવશે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. સો એટલા માટે એને કહીશું ઇલેક્ટ્રોન નેગેટિવિટી. રાઈટ. તો આપણે કેવું હોય તો એવું કહી શકીએ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓફ ધ એલિમેન્ટ ડિફાઇન્ડ એઝ ધ relative tendency or ability of atom present in molecule to attract share electron pair. અહીંયા વર્ડ યુઝ કર્યો છે શેર ઇલેક્ટ્રોન પેર. વોટ શેર ઇલેક્ટ્રોન પેર મીન્સ કે બોન્ડની અંદર પેર હોય. બરાબર. અને એકબીજા પેર જે બનાવે એ એકબીજાના શેરિંગથી બનેલો હોય. સો ટુ વર્ડ્સ ઇટ સેલ્ફ. ધેટ મીન્સ કે કોઈ એટમ હોય એ એટમ અગર શેર પેર ઇલેક્ટ્રોનને પોતાના તરફ અટ્રેક્ટ જેટલો વધારે કરે એમ એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી પણ વધારે હશે. અને એ જે ટેન્ડન્સી છે એલિમેન્ટની એને આપણે કહીશું ઇલેક્ટ્રોન નેગેટિવિટી. રાઈટ. તો આપણે આગળ વધીએ તો આપણે એટલું કહી શકીએ કે પિરિયોડિક ટેબલની અંદર ઇલેક્ટ્રોન નેગેટિવિટીની અંદર શું ફેરફાર થશે? તો
હું એવું કહું કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એને આપણે સાઇઝની સાથે રિસ્પેક્ટ કરી દઈએ ઓર સાઇઝની સાથે કમ્પેર કરી દઈએ તો આપણને સારી રીતે સમજમાં આવી જાય. તો એવું કહી શકીએ કે સાઇઝ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોન નેગેટિવિટી. ધેટ મીન્સ સાઇઝ જે છે એ ડિક્રીઝ થશે તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. તો પિરિયોડિક ટેબલની અંદર આપણે જોઈએ તો પિરિયોડની અંદર લેફ્ટ ટુ રાઇટ સાઇઝ શું થાય છે? ડિક્રીઝ થાય છે. ધેટ મીન્સ ઇલેક્ટ્રોન નેગેટિવિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. તો પિરિયડની અંદર શું થશે? ઇન્ક્રીઝ થશે. આ ઇન્ક્રીઝિંગ માટેનો એરો છે, રાઈટ. અગર ગ્રુપની વાત કરીએ તો સાઇઝ શું થશે? ઇન્ક્રીઝ થાય છે. સાઇઝ ઇન્ક્રીઝ થશે તો ઇલેક્ટ્રોન નેગેટિવ વિલ બી ડિક્રીઝિસ. તો અગર આપણે પીરિયડની વાત કરીએ, ઇફ વી ટોક અબાઉટ ધ પીરિયડ then the electronegative will be increases, and if we talk in group then the electron negativity will be decreasing, right. So આને કહીશું ઇલેક્ટ્રોન નેગેટિવિટી, રાઈટ. ત્યાર પછીનું નેક્સ્ટ જે પ્રોપર્ટી છે એ ઇલેક્ટ્રોન પોઝિટિવ કેરેક્ટર. સો વોટ ઇઝ ઇલેક્ટ્રોન પોઝિટિવ કેરેક્ટર એ આપણે સમજીએ. So electropositive character is nothing but ionization energy. હું એવું કહું છું કે જે ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર છે એ આપણે સેમ કોન્સેપ્ટ આપણે આયોનાઇઝેશન એનર્જીથી સમજી શકીએ, રાઈટ. તો સપોઝ કોઈ ન્યુટ્રલ એટમ છે, એમાંથી અગર આપણે ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ તો શું શેમાં કન્વર્ટ થશે? કેટાઇનની અંદર. વેન ઇલેક્ટ્રોન ઇઝ રિમૂવ ફ્રોમ એટમ neutral atom to convert its cation, તો એને આપણે કહીશું ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર. ધેટ મીન્સ કોઈ ન્યુટ્રલ એટમ હોય બટ એ પણ કઈ સ્ટેટની અંદર? ગેસિયસ સ્ટેટની અંદર. ગેસિયસ સ્ટેટમાંથી આપણે એમાંથી શું રિમૂવ કરવાનો છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન રિમૂવ થશે તો શું પ્રોડ્યુસ થશે? કેટાઇન. સો ધેટ ઇઝ વાય આ જે ટેન્ડન્સી છે કોઈ પણ એલિમેન્ટની, તો એ ટેન્ડન્સીને આપણે કહીશું ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર. ધેટ મીન્સ કે કેટલો ઇઝીલી એ પોઝિટિવ આયનમાં કન્વર્ટ થાય છે એને આપણે કહીશું ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર. તો ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર આપણે જોવું હોય તો એવું કહી શકીએ કે એ સાઇઝ જે છે એના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર, રાઈટ. સો ધેટ ઇઝ વાય સાઇઝ જે છે એ લેફ્ટ ટુ રાઈટ શું થાય છે? ડિક્રીઝ થાય છે. તો એટલા માટે ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર વિલ બી ડિક્રીઝિસ. તો તમે જુઓ તો પિરિયોડની અંદર શું થાય છે? એ ડિક્રીઝ થાય છે. અને ગ્રુપની અંદર શું થાય છે? એ ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. બરાબર. સો આ વાત થઈ ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર. આફ્ટર ધેટ આપણે વાત કરીએ ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ પ્રોપર્ટી. તો ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ પ્રોપર્ટી આપણે જોયું હોય તો આપણે એક કોન્સેપ્ટને સમજવો પડે. તો જોઈએ એ કોન્સેપ્ટ છે શું? તો ફર્સ્ટ ઓફ ઓલ અગર આપણે ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટી, કોની વાત કરવાની છે? ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટી. Oxidizing property is nothing but oxidation and reduction. શું કહીશું? Oxidation and reduction. તો અગર ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટી કહીશું ઓર ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહીશું તો એમની અંદર ઇટસેલ્ફ શું થશે? રિડક્શન થશે. અને અધર રિએજન્ટ છે એનું કરશે ઓક્સિડેશન. સો આપણે એક કોન્સેપ્ટ સમજી લઈએ, વોટ ઇઝ ઓક્સિડેશન એન્ડ વોટ ઇઝ રિડક્શન. તો તમે આગળના સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરીને આવી ગયા કે ઓક્સિડેશન ઇઝ નથિંગ બટ અગર ઓક્સિજન છે એમનું એડિશન થાય તો આપણે એમને કહીશું ઓક્સિડેશન પ્રોસેસ. ઓક્સિજન છે એ રિમૂવ થતો હોય તો આપણે એમને કહીશું રિડક્શન પ્રોસેસ. તો આનો મતલબ એ એક સ્પેસિફિક ટર્મની અંદર આપણે વાત કરી કે અગર
રિએક્શનની અંદર ઓક્સિજન છે એ એડિશન થતો હોય તો આપણે એમને કહીશું ઓક્સિડેશન પ્રોસેસ. વાલ ઓક્સિજન અગર રિમૂવ થતો છે તો એ પ્રોસેસને આપણે વાત કરશું રિડક્શન પ્રોસેસ, રાઈટ. બટ આપણે એવું પણ કહી શકીએ કે અગર કોઈ પ્રોસેસ દરમિયાન ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરતો હોય, શું કરતો હોય? ડોનેટ. અગર ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરતો હોય, શું કરતો હોય? ડોનેટ. તો એ પ્રોસેસને આપણે કહીશું ઓક્સિડેશન. અને ગેઇન કરતો હોય તો એ પ્રોસેસને આપણે કહીશું રિડક્શન. કેવી પ્રોસેસ કહીશું? રિડક્શન, રાઈટ. સો ઇલેક્ટ્રોન છે એ ડોનેટ થતો હોય તો ઓક્સિડેશન અને ગેઇન કરતો હોય તો રિડક્શન. તો અહીંયા શું કહીએ કે ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટીઝનો મતલબ શું થાય કે ઇટ સેલ્ફ રિડક્શન. રિડક્શન મીન્સ એ ઇલેક્ટ્રોન ગેઇન કરશે, બરાબર, અથવા તો ગેઇન કરવાની ટેન્ડન્સી. અને જે બીજો રિએજન્ટ છે એનું શું કરશે? એ ઓક્સિડેશન. ધેટ મીન્સ કે એ ઇલેક્ટ્રોનને બીજા એલિમેન્ટને ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરશે, બરાબર. તો આ ટેન્ડન્સી આપણે જોયું હોય તો આપણે ગ્રુપની અંદર ખૂબ સારી રીતે સમજી શકીએ ને. તો અગર ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટીની આપણે વાત કરીએ તો ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટી છે એ કોના અકોર્ડિંગ છે? ઇલેક્ટ્રોન એફિનિટી સાથે આપણે કમ્પેર કરી શકીએ. તો ઇલેક્ટ્રોન એફિનિટી કઈ રીતે આપણે જોઈએ છીએ? તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન એફિનિટી છે is nothing but addition of electron. That means gaining of electron. તો ઇલેક્ટ્રોન એફિનિટી છે એ જેટલી વધારે એમનું રિડક્શન છે એ એટલું જ વધારે. અને જેટલું રિડક્શન વધારે એમનો ઓક્સિડાઇઝિંગ પાવર પણ વધારે, રાઈટ. સો એટલા માટે આપણે એવું કહી શકીએ કે અલોંગ ધ પીરિયડ ઇલેક્ટ્રોન એફિનિટી શું થાય છે? ઇન્ક્રીઝ. તો એમની અંદર રિડક્શન થવાની ટેન્ડન્સી પણ ઇન્ક્રીઝ થશે અને ઓક્સિડાઇઝિંગ પાવર પણ શું થશે? ઇન્ક્રીઝ થશે, રાઈટ. સો એટલા માટે અગર અલોંગ ધ પીરિયડ આપણે વાત કરીએ તો એમની અંદર અલોંગ ધ પીરિયડ વાત કરીએ તો ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટી છે એ શું થવી જોઈએ? લેફ્ટ ટુ રાઈટ એકચ્યુઅલી એ ઇન્ક્રીઝ થવી જોઈએ. શું થવું જોઈએ? અહીંયા તમે ચેન્જ કરી નાખજો, ઇન્ક્રીઝ થવી જોઈએ. શું થવું જોઈએ? ઇન્ક્રીઝ. રાઈટ. એન્ડ ટોપ ટુ બોટમ છે એ એમની આનાથી રિવર્સ થશે. એમની અંદર રેડ્યુસિંગ પાવર છે એ શું થશે? ઇન્ક્રીઝ. ઓક્સિડાઇઝિંગ પાવર ડિક્રીઝ થશે, બરાબર. તો આ બે છે એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ત્યાર પછી લાસ્ટ મેટાલિક એન્ડ નોન મેટાલિક પ્રોપર્ટી. એ કોન્સેપ્ટ આપણે આગળના લેક્ચરની અંદર ડિસ્કશન કરીને આવી ગયા છીએ, પણ છતાં અહીંયા આપણે આવ્યો છે તો એક વખત વધારે વાત કરી લઈએ. તો આગળના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરી હતી કે મેટલ એન્ડ નોન મેટાલિક કેરેક્ટર છે આપણે કોના આધારે જોઈ શકીએ? તો મેટલ એન્ડ નોન મેટલ કેરેક્ટર છે એ આપણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી સાથે પણ કમ્પેર કરી શકીએ. તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એ ઇન્ક્રીઝ થશે તો મેટાલિક કેરેક્ટર વિલ બી ડિક્રીઝિસ. તો આપણને એ ખબર છે કે પિરિયોડિક ટેબલની અંદર લેફ્ટ ટુ રાઈટ મૂવ જઈએ તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. ધેટ મીન્સ અગર પિરિયોડિક ટેબલની અંદર આપણે લેફ્ટ ટુ રાઈટ મૂવ થઈશું તો એમની અંદર ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એ તો ઇન્ક્રીઝ થાય છે, બટ મેટાલિક કેરેક્ટર શું થાય છે? ડિક્રીઝ થાય છે. મેટાલિક કેરેક્ટર વિલ બી ડિક્રીઝિસ. અગર મેટાલિક કેરેક્ટર અને નોન મેટાલિક કેરેક્ટરની વાત કરવામાં આવે તો એ એકબીજાના કેવા છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. સો આપણે એવું કહી શકીએ કે પિરિયોડિક ટેબલની અંદર if we move left to right then metallic character will be decreases and non metallic character will be increases, બરાબર. તો સેમ પીરિયડ માટે આપણે વાત કરી તો આપણે ગ્રુપ્સ માટે પણ આપણે ડિસ્કશન કરી શકીએ. તો ગ્રુપ માટે આપણે શું કહી શકીએ કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે, ઇલેક્ટ્રોન નેગેટિવિટી એ તો
અલોંગ ધ પીરિયડ શું થાય છે, ટોપ ટુ બોટમ શું થાય છે, ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ થાય છે તો એની અંદર મેટાલિક કેરેક્ટર શું થશે, ઇન્ક્રીઝ થશે, બીકોઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી એન્ડ મેટાલિક કેરેક્ટર એક ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તો નોન મેટાલિક કેરેક્ટર શું થશે, ડિક્રીઝ થશે. શું થશે, ડિક્રીઝ. વાય? બીકોઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી વિલ બી ડિક્રીઝિસ, રાઈટ. સો એટલી પ્રોપર્ટી છે એ આપણે ભણવાની હતી. એની અંદર આપણે કુલ ટોટલ 7 પ્રોપર્ટીસની ડિસ્કશન કરી. બરાબર? તમે સાથે સાથે સારી રીતે સમજતા જજો, નોટ ડાઉન કરતા જજો. ત્યાર પછી જ્યારે પણ આપણને એક્સ્ટ્રા ટાઈમ મળશે તો આપણે એમના એક્ઝામ્પલ પણ સોલ્વ કરશું. અત્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરવાની તમારી રીતે ટ્રાય કરજો. એમની અંદર તમને સોલ્યુશન પણ આપેલા છે અને એક્ઝામ્પલની અંદર ક્વેશ્ચનો પણ પૂછેલા છે, રાઈટ. તો એટલી વાત આપણે પિરિયોડિક ટેબલની અંદર જોવાની હતી. તો ફર્સ્ટ ઓફ ઓલ ફરીથી આપણે થોડું એમને સમરાઇઝ કરી લઈએ. તો એમની અંદર આપણે પિરિયોડિક ટેબલની અંદર હિસ્ટ્રી, ત્યાર પછી પોઝિશન ઓફ એલિમેન્ટ ઇન પિરિયોડિક ટેબલ એન્ડ ડિફરન્ટ પ્રોપર્ટીઝ. અને પ્રોપર્ટીઝની અંદર સાઇઝ, આયોનાઇઝેશન એનર્જી, ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોપોઝિટિવ કેરેક્ટર, ત્યાર પછી ઇલેક્ટ્રોન નેગેટિવિટી, રાઈટ, ઓક્સિડાઇઝિંગ રિડ્યુસિંગ પાવર, મેટાલિક એન્ડ નોન મેટાલિક કેરેક્ટર. તો કોઈ આપણને પૂછે કે આપણી પાસે 2 એલિમેન્ટ છે, સપોઝ આપણી પાસે 2 એલિમેન્ટ છે, એક છે એ લેફ્ટ સાઈડનો જે પાર્ટ છે ધેટ મીન્સ ગ્રુપ નંબર 1 છે અને એક એલિમેન્ટ છે ગ્રુપ નંબર 30. તો એની અંદર આપણે બતાવવું છે કોની અંદર મેટાલિક કેરેક્ટર વધારે હોય. તો આપણે કહી શકીએ કે લેફ્ટ ટુ રાઈટ મૂવ જઈએ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થાય છે, ડિક્રીઝ થાય તો મેટાલિક કેરેક્ટર વિલ બી ડિક્રીઝિસ, રાઈટ. તો એવું કહી શકીએ ગ્રુપ નંબર 1 છે એમનું મેટાલિક કેરેક્ટર ગ્રુપ નંબર 30 ઓર 40 થી વધારે હશે. બરાબર? તો આવા ટાઈપના સિમ્પલ ક્વેશ્ચનો જે છે એ પણ તમને પૂછી શકે. તો આ ચેપ્ટરને તમે સારી રીતે તૈયાર કરજો. છતાં પણ કોઈ તમને એવું લાગે કે પૂછવા જેવું છે તો જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે તમારી ક્વેરીનું આપણે સોલ્યુશન કરી લઈશું. બરાબર? ત્યાર પછી જ્યારે આપણે હવે નેક્સ્ટ ટાઈમ મળશું તો કોઈ એક બીજા ચેપ્ટરની શરૂઆત કરશું. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે દ્રવ્યના વર્ગીકરણની વાત કરતા હતા અને આપણે કુલ ટોટલ આમના અગાઉ 2 લેક્ચરની અંદર એમના ક્લાસિફિકેશન અને બેઝિક ઇન્ફોર્મેશનની આપણે, બરાબર, આમના આગળના લેક્ચરની અંદર આપણે એમનું ક્લાસિફિકેશનની વાત કરી હતી. ક્લાસિફિકેશનની અંદર 2 પ્રકારે, ભૌતિક અવસ્થાના અત્યારે રાસાયણિકની અંદર આપણે પણ કુલ ટોટલ ફરીથી 2 પ્રકારની અંદર આવી ગયા હતા. તો એવી રીતે આપણે આમના અગાઉની લેક્ચરની અંદર એમના ક્લાસિફિકેશનની વાત કરી હતી, વર્ગીકરણની વાત કરી હતી. બરાબર? આજે આપણે જે વર્ગીકરણ ભણીને આવી ગયા એમની અંદર અમુક તત્વ, મિશ્રણ, સંયોજન, એમની ઉપયોગિતા અને એમને કઈ રીતે શુદ્ધિકરણ કરી શકીએ, બરાબર, એમની પદ્ધતિઓની આપણે વાત કરવાની છે. તો આપણે જોઈએ લેક્ચર નંબર 3, દ્રવ્યનું વર્ગીકરણ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ આયરનની. તો ઉપયોગિતાઓ છે એ તમારે માત્ર અત્યારે માત્ર ને માત્ર જે ઉપયોગિતાઓ છે અત્યારે સાંભળવાની છે અને એ સાંભળી અને એમને સમજવાની કોશિશ કરવાની છે. યાદ ન રહે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એટલીસ્ટ આપણે એવું પૂછે કોઈ આયરનનો યુઝિસ ક્યાં થાય, બરાબર, તો આપણને 2-3 એવી વસ્તુઓ ખબર હોવી જોઈએ કે એમનો યુઝિસ જે છે એ આ સ્પેસિફિક એરિયાની અંદર થતો હોય છે, રાઈટ. સો એટલા માટે જ્યારે પણ આપણે આગળના સ્ટાન્ડની અંદર આવશું તો એ દરમિયાન ડિફરન્ટ જે એલિમેન્ટ છે એમની ઉપયોગિતાઓ પણ આપણે ભણવાની આવશે. બરાબર? તો આયરનનો ઉપયોગ ક્યાં થાય છે? આયરન એ મુખ્યત્વે સ્ટીલના સ્વરૂપમાં ઉપયોગી છે, જે મિશ્ર ધાતુનો મુખ્ય ઘટક આયરન છે. બરાબર? સ્ટીલની અંદર અગર આપણે જોવા જઈએ તો એમની અંદર મુખ્ય ઘટક કોણ આવેલો હોય છે? આયરન. અને આયરનને આપણે Fe સંજ્ઞા વડે દર્શાવી શકીએ. બરાબર? ત્યાર પછી સ્ટીલનો ઉપયોગ, બકેટ્સ, સ્ટીલ છે એ મિશ્રણ છે, બરાબર, તો એમની અંદર મુખ્ય ઘટક કોણ હોય?
આયરન હોય, બરાબર. ત્યાર પછી એમની અંદર ડ્રેન પાઇપો બનાવવા માટે, સાંકળો વગેરેની બનાવટ માટે પણ વપરાય છે. તે ખૂબ જ કઠોર અને તણાવનો સામનો કરી શકે તેમજ ઉચ્ચ ગલનબિંદુ પણ ધરાવે છે. એટલા માટે આપણે ખબર છે કે સળિયાઓ છે, પછી પાઇપલાઇનો છે, ગટરની પાઇપલાઇનો છે, અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર જે ચીમનીઓ છે એમની અંદર મુખ્યત્વે સ્ટીલ અને આયરનનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ છે આયરનનો ઉપયોગ. આ ઉપયોગો છે એને માત્ર આપણે ખાલી સાંભળવાના છે અને એમને સમજવાની કોશિશ કરવાની છે કે ક્યાં ક્યાં એમની એપ્લિકેશન્સ થાય છે. એ એટલા બધા યાદ ન રહે તો પણ કોઈ આપણને પ્રોબ્લેમ નથી. ત્યાર પછી લેડનો ઉપયોગ ક્યાં થાય? તો લેડ છે એ એક્સરે અને અન્ય હાનિકારક કિરણોત્સર્ગી માટે રક્ષણાત્મક પડદા અને ક્ષારક પ્રવાહી માટે પાત્રોની બનાવટ માટે ઉપયોગી છે. તે અશુદ્ધ પાણી, વરાળ અથવા મંદ એસિડ દ્વારા અસરગ્રસ્ત થતા નથી અને તે નીચા ગલનબિંદુ ધરાવે છે અને ઓટોમોબાઈલની અંદર એ બેટરીની અંદર ઉપયોગી છે. તો લેડ જે છે એમનો ઉપયોગ ક્યાં થાય? સ્પેસિફિકલી જે એવા કિરણો કે જે આપણા માટે હાનિકારક છે તો એમને પ્રોટેક્શન કરવા માટે, બરાબર, એમનું રક્ષણ કરવા માટે લેડનો ઉપયોગ થાય છે, બરાબર. એ પણ આપણે જ્યારે 11th અંદર આપણે સ્ટ્રક્ચર ઓફ એટમ પરમાણુનું બંધારણની વાત કરશું તો એમની અંદર આપણે આમનો ઉપયોગ જે છે એ આપણને આવશે, રાઈટ. અને બીજી વસ્તુ બેટરીનો પણ, બેટરીની અંદર જે ઉપયોગી છે એ પણ આપણે જ્યારે 11th-12th સાયન્સની અંદર આવશું તો એમની પણ ઉપયોગિતા વધારે આવશે. તો સ્પેસિફિકલી લેડ જે છે એમનો ઉપયોગ ક્યાં થાય છે? કે જે હાનિકારક કિરણોત્સર્ગી છે એનું રક્ષણ કરવા માટે, બરાબર, એમને બચાવવા માટે એમનો ઉપયોગ થાય છે અને એ પણ પડદા તરીકે, બરાબર. સો આ વાત થઈ ઉપયોગિતા ઓફ લેડ. ત્યાર પછી આપણે મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ છે એ ફટાકડા બનાવવા માટે પણ એમનો ઉપયોગ થાય છે, બરાબર. તો ફટાકડા ઉદ્યોગમાં વપરાય છે કારણ કે તે સફેદ જ્યોત સાથે જગારા સાથે સળગે છે. તો આપને ખબર છે કે ફટાકડાની અંદર પણ અલગ અલગ પ્રકારની જ્યોત જે છે એ ઉત્પન્ન થાય. તો એની અંદર અલગ અલગ પ્રકારની જ્યોત છે એ ઉત્પન્ન થવા પાછળ કોણ જવાબદાર હોય? તો એની અંદર રહેલું ચોક્કસ રસાયણ ઓર સંયોજન જવાબદાર હોય. તો મેગ્નેશિયમ છે એ ફટાકડાની અંદર જે સફેદ કલરની જ્યોત ઉત્પન્ન કરે, બરાબર, એવો પદાર્થ છે. ત્યાર પછી ધાતુના નિષ્કર્ષણમાં તે રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. રિડક્શન કરતા છે શું? એ સૌ પ્રથમ આપણે સમજી લઈએ. રિડક્શન કરતાનો મતલબ શું થાય? કે એ પોતે છે એ ખુદ ઓક્સિડેશન, ધેટ મીન્સ કે પોતાનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય બીજાનું કરશે રિડક્શન. તો એવા પદાર્થોને આપણે કહીશું ઓક્સિડેશન કરતા પદાર્થો. ધેટ મીન્સ પોતાનું શું થાય છે? ઓક્સિડેશન. શું થાય? ઓક્સિડેશન. હવે ઓક્સિડેશન કેવી રીતે થાય, ઓક્સિડેશન કોને કહીએ, એ તમે થોડો ઘણો અભ્યાસ કરીને આવી ગયા. પણ આપણે એવું કહી શકીએ કે રિડક્શન કરતા કોઈ પદાર્થ હોય તો પોતાનું તો થાય ઓક્સિડેશન, બીજાનું શું કરશે? એ રિડક્શન કરશે. શું કરશે? રિડક્શન, રાઈટ. તો એવા પદાર્થોને આપણે કહીશું રિડક્શન કરતા. ધેટ મીન્સ કે પોતાનું ઓક્સિડેશન કરવું હોય અને બીજાનું રિડક્શન કરવું હોય તો એના માટે રિડક્શન કરતા તરીકે પદાર્થ તરીકે પણ ઉપયોગમાં આવે છે, બરાબર. ત્યાર પછી ની જે ધાતુ છે એ એલ્યુમિનિયમ. તો એમનો ઉપયોગ છે ઓછા વજનને કારણે તે એરક્રાફ્ટ અને ઓટોમોબાઈલમાં વપરાય છે. હવે આપણને ખબર છે કે જે સ્પેસ શટલ હોય છે, બરાબર, જે અવકાશની અંદર આપણે સ્પેસ શટલને મોકલીએ છીએ એમની અંદર જે આઉટર લેયર હોય છે તો અમુક સ્પેસિફિક સ્પેર પાર્ટ્સ જે છે એમના અલગ અલગ પાર્ટ્સ છે એમની અંદર પણ એલ્યુમિનિયમનો ઉપયોગ થાય. શું કામ? કારણ કે તે વજનમાં હલકી પણ છે અને હલકી હોય તો સ્પેસ શટલનું વજન પણ ઓછું થાય. જેટલું વજન ઓછું હોય, બરાબર, એટલો જ એમનો વેગ જે છે એ પણ વધે, બરાબર. અથવા તો ઓટોમોબાઈલની અંદર પણ એમનો વપરાશ થાય છે, બરાબર. અત્યારે મોટાભાગની જે કારો આવે છે એમના જે ટાયર હોય છે એના આઉટર પાર્ટની અંદર તમે જોશો તો સિલ્વર કલરની ઘણી બધી ડિઝાઇનિંગવાળી પટ્ટીઓ હોય છે. તો એ પટ્ટીઓની અંદર પણ કોનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમનો. ત્યાર પછી વિદ્યુત વાહન કેબલ બનાવવા માટે પણ ઉપયોગી છે. અથવા તો વાસણો
અવનવા લેખો પણ બનાવવા માટે ઉપયોગી છે. આપને ખબર છે કે અત્યારે જે વાસણો આવે છે એમની અંદર પણ એલ્યુમિનિયમનો વપરાશ આપણે કરીએ છીએ, બરાબર, જેને આપણે કહીએ છીએ એલ્યુમિનિયમના વાસણો. ત્યાર પછી ઝીંક ધાતુ. તો ઝીંક ધાતુ છે એ આયરન ક્ષારણ અટકાવવા માટે અને ગેલ્વેનાઇઝિંગ માટે વપરાય છે. તો સૌ પ્રથમ ક્ષારણ અને ગેલ્વેનાઇઝિંગ છે શું એ આપણે સમજી લઈએ. તો આપણને ખબર છે કે કોઈ આયરન હોય અથવા તો સ્પેસિફિક કોઈ ધાતુ હોય તો એ પાણીના સંપર્કમાં આવે, ભેજના સંપર્કમાં આવે, ભેજની સાથે કોઈ થોડો એસિડિક વાતાવરણની અંદર આવે તો એ દરમિયાન ધીમે 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 એનું ક્ષારણ થાય. તમે જુઓ, હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. જે સ્ટીમર હોય છે, બોટ્સ હોય છે, એની અંદર અમુક સ્પેર પાર્ટ જે છે એ આયરનના હોય છે અથવા તો બીજી કોઈ મેટલના, મિક્સ મેટલના હોય છે, મિશ્ર ધાતુના હોય છે. તો એ પાણીના સતત ને સતત સંપર્કમાં રહેવાને કારણે એ ધીમે 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 છે એ થોડુંક ક્ષારણ પામે, જેને આપણે કટાઈ જવું એવું કહીએ છીએ ગુજરાતી ભાષાની અંદર, રાઈટ. તો એવું ન થાય એટલા માટે કોઈ એક ચોક્કસ બીજી ધાતુનું એના પર આવરણ લગાડી દઈએ તો એટલું ક્ષારણ સરળતાથી થાય નહીં. જ્યારે પાણીના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે, અથવા તો એ જ્યારે કોઈ એસિડિક વાતાવરણની અંદર આવે છે ત્યારે, બરાબર. તો અગર કોઈ પણ ધાતુ છે એની અંદર આપણે સ્પેસિફિકલી આયરન છે, બાકી બીજી મિશ્ર ધાતુઓ છે આયરનની, તો એમનું ક્ષારણ આપણે અટકાવવું હોય તો એના ઉપર આપણે ઝીંક છે એનું આપણે પડ લગાડી દઈએ તો એ પડ જે છે લગાડવાની જે પ્રોસેસ છે એને આપણે કહીશું ગેલ્વેનાઇઝિંગ. શું કહીશું? ગેલ્વેનાઇઝ. તમે માર્કેટની અંદર સાંભળ્યું છે કઈક જગ્યાએ કે આ ગેલ્વેનાઇઝ પાઇપ છે. ગેલ્વેનાઇઝ પાઇપનો મતલબ કે એનો ધાતુનું પડ લગાડી દઈએ તો સરળતાથી એમનું ક્ષારણ થાય નહીં. તો આવું કરવા માટે કોનો ઉપયોગ થાય છે? ઝીંક ધાતુનો. કોનો ઉપયોગ થાય છે? ઝીંક ધાતુનો. અથવા તો સૂકો કોષ બનાવવા માટે કેથોડ પાત્રમાં વપરાય છે. તો આનો મતલબ શું? સૂકો કોષ. સૂકો કોષનો મતલબ આપણે કોષ પણ ઘણા બધા પ્રકારના હોય. તો જે આપણે બેટરીનો સેલ યુઝ કરીએ છીએ, પાવર સેલ યુઝ કરીએ છીએ, બરાબર, એ બધા સૂકા કોષની અંદર આવે. તો એમની અંદર એ કેથોડ તરીકે વર્તે છે. આપણને ખબર છે કે સેલની અંદર, કોષની અંદર બે પ્રકારના રોડ હોય, એક કેથોડ અને બીજું એનોડ, બરાબર. તો સ્પેસિફિકલી કેમની અંદર ઉપયોગી છે? કેથોડની અંદર ઉપયોગી થાય છે, બરાબર. ત્યાર પછી કોપરની વાત કરીએ તો કોપર છે એ વિદ્યુત વાહક, ટ્રાન્સમિશન વાયર અને વિદ્યુત સામાનમાં વપરાય છે. ત્યાર પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ઇલેક્ટ્રો ટાઈપિંગમાં પણ વપરાય છે. અને તે પ્રી ટેન્ડ સર્કિટ બોર્ડ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવવા માટે પણ ઉપયોગી છે. અને કોપરના ક્ષાર અને કીટનાશક માટે ઉપયોગી છે. તો કોપર છે એ ખૂબ અલગ અલગ રીતે ઉપયોગી છે. સૌ પ્રથમ આપણે જે ઇલેક્ટ્રોનિક વાયર આવે છે, બરાબર, આપણે જે કેબલ ઉપયોગ કરીએ છીએ એની અંદર મોસ્ટ ઓફ કઈ ધાતુ આવેલી હોય? કોપર હોય છે. કઈ હોય છે? કોપર. ત્યાર પછી ઇલેક્ટ્રોપ્લેટિંગનો મતલબ પણ સેમ, કે કોઈ ધાતુ, કોઈ બીજી ધાતુ હોય તો એના પર આખું લેયર લગાવવા માટે, પડ લગાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? કોપર ધાતુનો, જેને કહીશું ઇલેક્ટ્રોપ્લેટિંગ. ત્યાર પછી પ્રી ટેન્ડ સર્કિટ બોર્ડ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. તો સર્કિટ બોર્ડની અંદર પ્રી ટેન્ડ, બરાબર, એ સ્પેસિફિક ટાઈપના જે સર્કિટ બને છે એમની અંદર એમનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કોપર જે છે અથવા તો કોપરના ક્ષાર એ કીટનાશક માટે પણ મોટા પ્રમાણની અંદર વપરાય છે. કોપરના અલગ અલગ ક્ષારો છે એ કીટકોને મારવા માટે પણ ઉપયોગી છે. ત્યાર પછી ઓક્સિજન છે એ અધાતુ છે. તો આ બધી ધાતુઓ હતી. તો આપણે હવે અધાતુના ઉપયોગો જોઈએ એની અંદર ઓક્સિજન, બરાબર. આપણને ખબર છે કે ઓક્સિજન જે છે એના ઉપર તો પૂરી દુનિયા ચાલે છે. તો એની અંદર સૌપ્રથમ તે દહન અને શ્વસન પ્રક્રિયામાં ઉપયોગી છે. આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. અને ઔદ્યોગિક અને મેડિકલમાં પણ ઉપયોગી છે. કારણ કે આપણે મેડિકલની, જ્યારે આપણે હોસ્પિટલની અંદર જઈએ તો આપણને જે માસ્ક લગાડે છે એ ઓક્સિજનના બોટલમાંથી આપે છે, બરાબર. ધેટ મીન્સ ઓક્સિજનના સિલિન્ડરો ત્યાં ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અને એમનો ઉપયોગ જે છે તમે ઘણા સમયથી ભણતા પણ આવ્યા છો અને આગળ આપણે આવશે પણ ખરો. એનાથી આપણે સૌ પરિચિત છીએ.
ત્યાર પછી આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન જે છે એ હવામાં ઓક્સિજનની સક્રિયતાને ઘટાડે છે. બીજું ખોરાકના સંરક્ષણ અને જૈવિક નમૂના સાચવવા માટે પણ ઉપયોગી છે. બરાબર, ઓક્સિજન જે છે એ એમનું પ્રમાણ હવાની અંદર વધારે પ્રમાણની અંદર છે, તો એ ઓક્સિજન છે એની સક્રિયતાને ઘટાડે. સક્રિયતાનો મતલબ કે એમની સાથે ઓક્સિજન સાથેની જે પ્રક્રિયતા છે અથવા તો ઓક્સિજનની બીજા કોઈ પણ પદાર્થો સાથે જે પ્રક્રિયા કરવાની ક્ષમતા છે એ શું કરે છે? ઘટાડે છે. બરાબર, આવું શું કામ? એ પણ આપણે આગળ જોઈશું. ત્યાર પછી ખોરાકના સંરક્ષણ અને જૈવિક નમૂના સાચવવા માટે પણ ઉપયોગી છે. હવે ખોરાકના સંરક્ષણ અને જૈવિક નમૂના છે એ સાચવવાનો મતલબ છે શું? તો આપણને ખબર છે કે અત્યારે અલગ અલગ પ્રકારના ફૂડ આવે છે, એની અંદર અલગ અલગ એ ફૂડને અગર આપણે કોઈ કેમિકલ ન નાખીએ તો એ ફૂડ જે છે 1 દિવસ 2 દિવસ, 1 વીક અથવા તો મંથની અંદર એ ખરાબ થઈ જતા હોય છે. તો એવું ન થાય એટલા માટે નાઇટ્રોજનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. અને જૈવિક નમૂના સાચવવા માટે હવે ખબર છે કે સપોઝ કોઈ એક સ્પેસિફિક પ્રાણીની જાતિ છે અથવા તો પક્ષીની જાતિ છે, તો એને આપણે મરી ગયા પછી એમને સાચવવું છે. શું કરવું છે? લાંબા સમય સુધી એમને સાચવવું છે. તો એટલા માટે એને આપણે નાઇટ્રોજન વાતાવરણની અંદર રાખીએ તો એ એટલું સરળતાથી એ ખરાબ થશે નહીં. સો એટલા માટે નાઇટ્રોજનનો ઉપયોગ એમની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફર પાવડર એ સારો કીટનાશક અને ફૂગનાશક છે. તે ટાયર બનાવવા માટે કુદરતી રબરને સખત બનાવે છે. બરાબર, તો સૌ પ્રથમ છે સલ્ફરનો જે પાવડર આવે છે, સલ્ફરનો પાવડર હોય છે પીળા કલરનો. કેવા કલરનો હોય છે? પીળા કલરનો. બરાબર, એમનો ઉપયોગ કીટનાશક તરીકે અને ફૂગનાશક તરીકે થાય છે. એ એટલો બધો એવું કહી શકીએ કે ખરાબ હોય છે. હું કહું છું ખરાબ. અગર આપણી ચામડીને થોડો એવો ટચ થાય 10 મિનિટ સતત ખંજવાળ આવે. બરાબર, તો એટલા માટે અગર આપણે કોઈ જગ્યાએ સલ્ફરનો પાવડર આપણે મૂકી દઈએ અથવા તો ભભરાવી દઈએ તો ત્યાં કીટકો આવે નહીં. શું કામ? કારણ કે કીટકો એમને ટચ કરે તો એ પણ એનાથી એ બેર કરી શકે નહીં. સો એટલા માટે સલ્ફરનો ઉપયોગ કીટનાશક અને ફૂગનાશક માટે થાય છે. ત્યાર પછી ટાયર બનાવવા માટે તો અત્યારે જે આપણે વાહનોના જે ટાયર આવે છે એની પ્રોસેસની અંદર પણ કોનો ઉપયોગ થાય છે? એ બનાવવા માટે સલ્ફર પણ ઉપયોગી છે. મતલબ સલ્ફર પણ એક એમાંનો ભાગ જ છે એવું પણ કહી શકીએ. ત્યાર પછી આયોડિન. આપણે ખબર છે કે આયોડિન એ મેડિસિન અને ફોટોગ્રાફીમાં ઉપયોગી છે. આપણે આપણે જે થાઇરોઇડ છે, બરાબર, થાઇરોઇડ ગ્રંથિ છે કે અગર આયોડિનની ઉણપ હોય તો ગોઈટર નામનો રોગ થાય, એવું આપણે આગળના ધોરણની અંદર ભણીને પણ આવી ગયા છે, તો આપણે એમનાથી પરિચિત હશે. બરાબર, તો આયોડિન છે એ મેડિસિનની અંદર પણ ઉપયોગી છે અને ફોટોગ્રાફિક પ્લેટની અંદર પણ ઉપયોગી છે. જો કે અત્યારે ટેકનોલોજી આવી ગઈ, પણ પહેલાંના સમયની અંદર કોઈ એક ફોટો લેતા, ફોટો જે છે એને કોઈ એક ચોક્કસ કેમિકલના દ્રાવણની અંદર બોળી અને એમને સૂકવતા. બરાબર, અને ત્યાર પછી ફોટો જે છે એ આવતો. બરાબર, તો એવી ટેકનોલોજી હતી. તો એ દરમિયાન એમની અંદર કોનો ઉપયોગ થતો હતો? આયોડિનનો. અને આયોડિન છે એનું ટિક્ચર બનાવવા માટે પણ ઉપયોગી છે. બરાબર, ત્યાર પછી હાઇડ્રોજનનો ઉપયોગ જોવા જઈએ તો એ સારો બિન પ્રદૂષણ બળતણ છે. બરાબર, હવે આપણને એટલી ખબર હોવી જોઈએ કે અત્યારે જેટલા વાહનો ચાલે છે એ બધા પેટ્રોલ અને ડીઝલથી પણ ચાલે છે, પણ એનાથી ઘણું બધું પોલ્યુશન થાય છે, પ્રદૂષણ થાય છે. તો એનો ઓપ્શન છે એ આપણને હાઇડ્રોજન આપે. અગર આપણે હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરીએ વાહનની અંદર તો એનાથી એટલું બધું પ્રદૂષણ થતું નથી. બરાબર, પણ હા, શું કામ એમનો વપરાશ નથી થતો વાહનોની અંદર? બિકોઝ એમને કંટ્રોલ કરવો એ ખૂબ ટફ છે. કારણ કે હાઇડ્રોજન છે એ ગેસ છે. થોડું એવું પણ એમને સ્પાર્ક અથવા તો અગ્નિ આપવામાં આવે તો તરત એનો બ્લાસ્ટ થઈ જાય. બરાબર, તો એક્સિડન્ટ થાય તો તરત જ તે બ્લાસ્ટ થવાની સંભાવના ખૂબ વધી જાય. એટલા માટે અત્યારે હાઇડ્રોજનથી ચાલતા જે વાહનો છે એ જે વપરાશમાં આવતા નથી. પણ હા, આપણે અગર એવી કોઈ ટેકનોલોજી યુઝ કરી શકીએ કે એને કંટ્રોલ કરી શકીએ તો એ ખૂબ સારો બળતણ તરીકે એમનો વપરાશ કરી શકીએ અને પોલ્યુશન પણ
ઓછું થાય. બરાબર. ત્યાર પછી તેનો ઉપયોગ હવામાન નિરીક્ષણ માટે અને બલૂનોમાં અને હવાઈ જહાજ માટે ગેસ બનાવવા માટે પણ કરી શકીએ. બરાબર. તો એ એમની એપ્લિકેશન છે. ત્યાર પછી અમુક ઉમદા વાયુઓ જે અધાતુ પછી ધાતુ જોઈ અધાતુ જોઈ ત્યાર પછી ઉમદા વાયુ છે એની અંદર પણ સ્પેસિફિકલી ક્યાં એમનો ઉપયોગ થાય છે એ પણ આપણે જોઈએ. તો ઉમદા વાયુની અંદર ગોલ્ડ ને એ નથી આવતું પણ એ પછી આપણે જોઈએ. તો ગોલ્ડ છે એ આપણને ખબર છે કે કૃત્રિમ સેટેલાઇટની મુખ્ય ફ્રેમને કવર કરવા માટે પણ વપરાય છે. એ નવી એપ્લિકેશન છે. તે સિક્કા અને ઘરેણાં બનાવવા માટે વપરાશ થાય છે. આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. ત્યાર પછી સિલ્વર ફોટોગ્રાફી ફિલ્મ બનાવવા માટે સિલ્વર હેલાઇડ વપરાય છે અને ઘરેણાં અને સિક્કા બનાવવા માટે પણ વપરાય છે. સિલ્વરનો પણ એપ્લિકેશન આપણને ખબર છે. અગેન આગળ વાત કરી હતી આયોડિન છે એમનો પણ ફોટોગ્રાફિકની અંદર ઉપયોગ થાય છે. સેમ સિલ્વરનો અંદર પણ ફોટોગ્રાફિકની અંદર યુઝ થાય છે. ત્યાર પછી પ્લેટિનમ. તો પ્લેટિનમ છે એમનો હંમેશા ઘણીવાર ઉદ્રોપક તરીકે એમનો ઉપયોગ થાય છે. જનરલી ઉદ્રોપક નહીં, એને કહીશું ઉદ્દીપક. શું કહીશું? ઉદ્દીપક. અહીંયા લખી દઈએ આપણે. પ્લેટિનમનો ઉપયોગ છે પ્રક્રિયાની અંદર ઉદ્દીપક તરીકે થાય છે અને જ્વેલરી બનાવવા માટે પણ થાય છે. બરાબર. તો ઉદ્દીપક છે શું? તો ઉદ્દીપક છે એ કોઈ પણ પ્રક્રિયાની અંદર રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારતો પદાર્થ છે. ત્યાર પછી ટિટેનિયમ અથવા તો ટાઇટેનિયમ પણ આપણે કહી શકીએ. તે માનવ શરીરના પ્રવાહીમાં સંપૂર્ણ નિષ્ક્રિય છે. તે મેડિકલ રિપ્લેસમેન્ટ બંધારણ માટે ઉપયોગી છે, જેમ કે પેટ અને ઘૂંટણ સ્થાપવા માટે ઉપયોગી છે. તો ટાઇટેનિયમનો ઉપયોગ જે છે એ જ્યારે આપણું પગ ભાંગી જાય તો એની અંદર ઓલી પ્લેટ લગાડે ને એની અંદર શું કઈ ધાતુ હોય છે? ટાઇટેનિયમનો ઉપયોગ પણ એમની અંદર થાય છે. બરાબર. ત્યાર પછી પેટ અને ઘૂંટણ સ્થાપવા માટે ઉપયોગી છે. ટાઇટેનિયમ એ સપાટી પર ખૂબ જ કઠોર સ્તર રચે છે અને તે ખૂબ જ સારો ક્ષારણ અવરોધક છે. આગળ આપણે વાત કરી હતી એમ કે ક્ષારણને અટકાવવા માટે આપણે ઝીંક છે એનું પડ છે એ લગાડી શકીએ. સિમિલરલી આપણે ટાઇટેનિયમ છે એમનો પણ ઉપયોગ કરી શકીએ. શું કામ? તે ક્ષારણ શું કરે છે? એ અટકાવે છે અથવા તો એમને અવરોધે છે એટલા માટે. ત્યાર પછી આપણે કેટલાક મિશ્રણનો પણ ઉપયોગ જોઈ લઈએ. તો તત્વોનો પ્રણાલીગત અભ્યાસ તેને ધાતુ અધાતુ અને અર્ધધાતુમાં વર્ગીકૃત કરીને કરવામાં આવે છે અને જુદા જુદા એકબીજા તત્વો એકબીજા સાથે સંયોજાય તો એ સંયોજનો રચે છે અને તત્વોની સંયોજનોની રચનાને પરિણામે તેમની આણ્વીય રચનામાં શું થાય? ફેરફાર થાય. હવે કેવી રીતે ફેરફાર થાય એ પણ આપણે આગળ વાત કરવાની છે. પણ એટલું આપણને ખબર હોવી જોઈએ કે અલગ અલગ તત્વો એકબીજા સાથે સંયોજાય તો શું બને? સંયોજનો. અથવા તો બે અથવા તો વધુ પદાર્થ અથવા સંયોજન કોઈ પણ ગુણોત્તમાં સાથે સંયોજાય છે. એ પણ આપણે જોયું કે ચોક્કસ વજનના રેશિયાથી સંયોજાય છે. બરાબર. એ પણ આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી. પરિણામે પદાર્થોને મિશ્રણ તરીકે વપરાય છે અને મિશ્રણની બનાવટમાં ભૌતિક પદ્ધતિનો સમાવેશ થાય છે અને એમની આણ્વીય રચના જે છે એ બદલાતી નથી. તો મિશ્રણનો મતલબ શું થયો? કે ઘણા બધા તત્વો જે છે એ એકબીજા સાથે ભેગા થાય કોઈ ચોક્કસ ગુણોત્તરની અંદર અને મિશ્રણ જે છે એ બનાવે. બરાબર. અથવા તો સંયોજનો છે એકબીજા સાથે ભેગા થાય સંયોજનો. તો એ મિશ્રણ જે છે એ બનાવે અને મિશ્રણ જ્યારે બની જાય તો એમનો કોઈ પણ સ્પેસિફિક રચના જે છે કોઈ પણ સંયોજનની એ ક્યારેય બદલાતી નથી, જેને કહીશું આપણે મિશ્રણ. હવે આપણે મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત જોઈ લઈએ. તો એની અંદર પરમાણુ ઘટકો રાસાયણિક રીતે સંયોજાય. તો સંયોજનની અંદર કોણ હોય? પરમાણુ હોય. સપોઝ હાઇડ્રોજન અને હાઇડ્રોજન ભેગા થઈ અને હાઇડ્રોજન બનાવે તો આની અંદર જે ઘટકોનો ભાગ છે એ કોણ છે? પરમાણુ. કોણ છે? પરમાણુ. પણ પદાર્થના ઘટકો ભૌતિક રીતે મિશ્રણ કરે છે. બરાબર. તો આની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ અને બને છે. આની અંદર શું થશે? ભૌતિક રીતે એ સંયોજાય છે. બરાબર. એમની વચ્ચે પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા થાય તો કોઈક નવો જ પદાર્થ બને. આની અંદર મિશ્રણની અંદર પ્રક્રિયા થતી નથી. ત્યાર પછી ઘટકોને રાસાયણિક પદ્ધતિ જુદા પાડી શકાય અને ભૌતિક પદ્ધતિઓથી જુદા પાડી શકીએ. ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓ છે શું એ પણ આપણે વધારે થોડું વાત કરી છીએ. ત્યાર પછી આગળ પણ આપણે આવશે. તેઓ સમાંગ છે. સમાંગ છે
અથવા તો મિશ્રણની વાત કરીએ તો સમાંગ અને વિષમાંગ પણ હોઈ શકે. સમાંગ છે એનો મતલબ અને વિષમાંગ છે એનો મતલબ આપણે ખૂબ સારી રીતે આગળ ભણીને આવી ગયા છીએ. જો એકબીજાથી અલગ ન કરી શકીએ એવું સંયોજન હોય તો એ સમાંગ એકબીજાથી અલગ કરી શકીએ અથવા તો કોઈ એક ચોક્કસ લાઇનથી આપણે અલગ જોઈ શકીએ. સપોઝ પાણી અને કેરોસીન, અથવા તો સમાંગની અંદર જોઈએ તો પાણી અને દૂધનું મિશ્રણ જે છે એ કેવું છે? સમાંગ મિશ્રણ છે. અને પાણી અને પેટ્રોલ છે અથવા તો ઓઇલ છે એમનું મિશ્રણ છે એ વિષમાંગ પ્રકારનું છે. ધેટ મીન્સ કે પાણી અને ઓઇલને આપણે કોઈ એક પાત્રમાં લઈએ તો આપણે ચોક્કસ એક કોઈ બાઉન્ડ્રી વડે આપણે એમને અલગ કરી શકીએ, જેને કહીશું વિષમાંગ મિશ્રણ. ત્યાર પછી ઉર્જામાં ફેરફાર મહત્વનો સમાવેશ થાય છે. આમાં ઉર્જાનું ફેરફારનું કોઈ મહત્વ નથી. એનો મતલબ એવો કે પ્રક્રિયા જ ન થાય તો ઉર્જાનો કોઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછી મિશ્રણ છે એને પણ અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. તો સમાંગ મિશ્રણ છે એમને સૌપ્રથમ ઘન અને ઘન પદાર્થનું મિશ્રણ, તો એની અંદર કાંસુ અને પિત્તળ. ઘન અને ઘન મતલબ બંને કેવા હોવો જોઈએ? ઘન અવસ્થાની અંદર હોવો જોઈએ. તો જે આપણે અલગ અલગ મિશ્ર ધાતુઓ બનાવીએ છીએ, મિશ્ર ધાતુઓ કે જેની અંદર બંને પદાર્થોની અવસ્થા કેવી હોય? ઘન હોય. બરાબર. તો એવા પ્રકારના દ્રાવણને કહીશું ઘન ઘન પ્રકારનું. બીજું મિશ્રણ છે ઘન અને પ્રવાહી. તો એની અંદર જલીય ક્ષાર દ્રાવણ અને CCl4માં I2નું દ્રાવણ. તો એનો મતલબ એવો કે આ બેમાંથી કોઈ એક પદાર્થ કેવો હશે? ઘન હશે અને બીજો પદાર્થ કેવો હશે? પ્રવાહી. પણ જેનું પ્રમાણ વધારે હશે એ કેવું હશે? હંમેશા પ્રવાહી. કેવું છે? પ્રવાહી. તો જ એમાંથી દ્રાવણ બને. દ્રાવણનો મતલબ કે એની અંદર જેનું પ્રમાણ વધારે હોય એ હંમેશા પ્રવાહી અવસ્થાની અંદર હોય. બરાબર. તો આ વાત થઈ ઘન પ્રવાહીની. ત્યાર પછી પ્રવાહી અને પ્રવાહી, તો આપણને ખૂબ સારી રીતે ખબર છે કે આની અંદર આપેલું છે રેક્ટિફાઈડ સ્પિરિટ. તો રેક્ટિફાઈડ સ્પિરિટનો મતલબ શું થાય? કે એની અંદર પાણી અને ઇથેનોલ નું મિશ્રણ હોય. એની અંદર 95% ઇથેનોલ હોય અને 5% કોણ હોય? પાણી હોય. બરાબર. તો એને કહીશું રેક્ટિફાઈડ સ્પિરિટ. પણ આપણે એ બેયને અલગ કરી શકીએ નહીં. ત્યાર પછી બેન્ઝીન અને ટોલ્યુનનું મિશ્રણ બેન્ઝીન છે એને આપણે આવી રીતે કહીશું. તમને ખૂબ સાંભળ્યું હશે. અને આ પદાર્થને કહીશું. તો આ અને જે દ્રાવણ બને એ દ્રાવણ કેવું બનશે? સમાંગ. પણ બંને કેવા છે? પ્રવાહી અવસ્થાની અંદર. કઈ અવસ્થાની અંદર? પ્રવાહી અવસ્થાની અંદર. સો એટલા માટે એ પ્રવાહી પ્રવાહી થઈ ગયું. પછી પ્રવાહી અને વાયુનું પણ આપણે સમાંગ બનાવી શકીએ. તો પ્રવાહી અમોનિયા. પ્રવાહી અમોનિયાનો મતલબ કે એમોનિયા છે એ તો વાયુ સ્વરૂપે હોય, એને આપણે થોડું એવું દબાણ આપીએ તો એ અમોનિયા છે એ શેમાં રૂપાંતર થઈ શકે? પ્રવાહીની અંદર રૂપાંતર થઈ શકે. તો પ્રવાહીમાં રૂપાંતર થાય તો થોડું એવું પ્રમાણ કોનું હશે? થોડું એવું પ્રમાણ છે એ અમોનિયાનું પણ હશે ને થોડું એવું પ્રવાહી અમોનિયાનું હશે. તો એ બંને દ્રાવણ છે તો સમાંગ, પણ એમની અંદર એક છે એ થોડો વાયુ સ્વરૂપે હશે અને થોડું કેવું હશે? પ્રવાહી સ્વરૂપે. ત્યાર પછી વાયુ અને વાયુનું મિશ્રણ તો આપણે ખૂબ સારી રીતે ખબર છે. હવા છે, હવા એ કેવું મિશ્રણ છે? વાયુ અને વાયુ પ્રકારનું. બરાબર. તો એકબીજા વચ્ચે જે મિશ્રણ બને છે એની અંદર કેવી અવસ્થાને કારણે બને છે, તો એના આધારે આપણે વર્ગીકૃત કરી શકીએ. બરાબર. સો આ સમાંગ મિશ્રણના વર્ગીકરણની વાત કરી. ત્યાર પછી સેવી રીતે વિષમાંગની પણ આપણે વાત કરી શકીએ. વિષમાંગનો મતલબ આપણે બંનેને એકબીજાથી અલગ કરી શકીએ. એની અંદર સૌપ્રથમ ઘન અને વાયુ. તો એની અંદર પેલેડિયમ પર અધિશોષિત હાઇડ્રોજન વાયુ. બરાબર. આ પેલેડિયમ છે એક પ્રકારની ઘન છે. બરાબર. એ સંક્રાંત શ્રેણીનું તત્વ છે. એની અંદર આપણે શું ઉમેરીએ? હાઇડ્રોજન ગેસ ઉમેરીએ. શું ઉમેરીએ? ગેસ. તો એની ઉપર જે અધિશોષિત થાય, અધિશોષિત મતલબ કે પોતાની સપાટી ઉપર આવી જાય, તો એ ઉદાહરણ છે ઘન અને વાયુનું. બરાબર. તો એ દ્રાવણ જે બનશે એ વિષમાંગ પ્રકારનું બનશે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે એ ઘન અને ઘન પ્રકારનો છે. તો એમની અંદર ઘન અને ઘન પ્રકારનો, તો એની અંદર ઘન પાવડર, આયન અને સલ્ફરનું મિશ્રણ પણ
કેવા પ્રકારનું ઉદાહરણ છે, વિષમાંગ પ્રકારનું મિશ્રણ બનશે. બટ એની અંદર ઘન અને ઘન પણ બંનેને આપણે ભૌતિક અવસ્થા વડે અલગ કરી શકીશું. હોઈ શકે તમારા માટે પ્રથમવાર હોઈ શકે આ બધા નામો, બરાબર, પણ આપણે અત્યારે એમને કોઈ આપણે એકાદું બે એક્ઝામ્પલ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી નંબર 3, ઘન અને પ્રવાહી. તો ઘન અને પ્રવાહીના મિશ્રણની અંદર પાણીમાં સલ્ફરનું સસ્પેન્શન, બરાબર. તો જ્યારે સલ્ફર છે એને પાણીની અંદર આપણે મિક્સ કરીએ તો એની અંદર ફીણ વળે, બરાબર. તો એ દરમિયાન જે દ્રાવણ બને એ ઘન પ્રવાહી પ્રકારનું બને. ત્યાર પછી પ્રવાહી દ્રાવણની અંદર પાણીમાં બેન્ઝીન. એનો મતલબ એવો કે પાણી લઈએ પ્લસ બેન્ઝીન લઈએ તો આ બે દ્રાવણ બને. એ છે તો બંને પ્રવાહી, પાણી પણ પ્રવાહી છે, બેન્ઝીન પણ પ્રવાહી છે, પણ એકબીજાની અંદર સમાન રીતે મિશ્રણ થશે નહીં. બંનેને એક અલગથી જોઈ શકીએ. જેવી રીતે પાણી અને તો પણ આપણે એ દ્રાવણ કહી શકીએ પ્રવાહી પ્રકારનું છે અને વિષમાંગ દ્રાવણ બનાવે છે, બરાબર. ત્યાર પછી આ ધાતુ અને જે મિશ્ર ધાતુ છે, બરાબર, એની અંદર કઈ કઈ મિશ્ર ધાતુ છે? બ્રાસ, બોન્જ, ગન મેટલ, જર્મન સિલ્વર, બેલ મેટલ. એની અંદર એમની રચનાની અંદર કેટલા પ્રમાણમાં ધાતુ હોય, કઈ કઈ ધાતુઓ હોય, એના ગુણધર્મો કેવા છે અને ઉપયોગ ક્યાં છે, બરાબર. આ ટેબલને તમારે સારી રીતે રીડ કરવાનું છે. આગળ જે આપણે ધાતુ ભણી ગયા એ બધી ધાતુમાંથી ચોક્કસ પર્સન્ટેજની અંદર આપણે એમને મિશ્રિત કરીએ તો અલગ અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે એવી મિશ્રિત ધાતુઓ બને અને એમાંથી આપણે એમની અલગ અલગ ઉપયોગિતાની અંદર આપણે એમનો વપરાશ કરી શકીએ, બરાબર. આ પણ મિશ્ર ધાતુ છે, આ પણ મિશ્ર ધાતુ છે. ઓકે. ત્યાર પછી જે મહત્વનો ટોપિક છે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર રૂપાંતરણ. તો એ પ્રોસેસને કેવી કેવી પ્રોસેસ કહેવામાં આવે છે એને આપણે સારી રીતે સમજવાની કોશિશ કરીએ. તો દ્રવ્યની અવસ્થાનું આંતર રૂપાંતરણ. તો એનો મતલબ શું થાય? ઘનમાંથી પ્રવાહી અથવા તો પ્રવાહીમાંથી વાયુ અથવા તો સીધું ઘનમાંથી પ્રવાહી અવસ્થાની અંદર. ધેટ મીન્સ કે આ ત્રણેય અવસ્થાની અંદર એકબીજામાંથી જે રૂપાંતર કરવું એને આપણે કહીશું આંતર રૂપાંતરણ. ધેટ મીન્સ ઘનમાંથી પ્રવાહી અથવા તો પ્રવાહીમાંથી વાયુ અથવા તો ઘનમાંથી વાયુ, બરાબર. તો એકબીજામાં જે રૂપાંતર કરવાની પ્રક્રિયા છે એને આપણે કહીશું આંતર રૂપાંતરણ. તો કેવી રીતે કરી શકીએ? તો રૂપાંતરણ કરવા માટે સૌથી મહત્વના બે શરતો જે છે એ હોવી જોઈએ. એમની અંદર સૌપ્રથમ તાપમાન અને બીજું દબાણ. તો એ બંનેની અંદર આપણે ફેરફાર કરીએ તો એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર રૂપાંતર પામે, બરાબર, જેને કહીશું અવસ્થા રૂપાંતરણ પ્રક્રિયા, બરાબર. ધેટ મીન્સ એકબીજામાંથી જે રૂપાંતર થાય એકબીજાની અંદર અવસ્થાની અંદર તો એ અવસ્થાને કહીશું અવસ્થા રૂપાંતરણ, બરાબર. હવે તો રૂપાંતરણ અવસ્થા જે છે એ દ્રવ્યમાં ફેરફાર અથવા તો દ્રવ્યની રચના બદલવાથી પ્રાપ્ત થતી નથી. અવસ્થા રૂપાંતરણમાં સમાયેલી જુદી જુદી પ્રક્રિયાઓને દ્રવ્યની પ્રારંભિક અને અંતિમ અવસ્થાને આધારે નામ આપવામાં આવે છે. ધેટ મીન્સ આમાંથી ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય તો પદાર્થ તો એનો એ જ રહે, માત્ર અવસ્થાની અંદર ફેરફાર થાય છે, બરાબર. આપણે જોઈએ કે એકબીજામાંથી કેવી રીતે આપણે રૂપાંતરણ કરી શકીએ. પહેલી અવસ્થા છે પીગલન. તો પીગલનનો મતલબ શું થાય? અગર ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય અથવા તો પ્રવાહીમાં રૂપાંતર કરીએ, બરાબર. રૂપાંતરણ થશે એ ઘનમાંથી થોડી વાર પ્રવાહી બનશે, પ્રવાહીમાંથી ઘન બનશે, બરાબર. તો એકબીજામાં રૂપાંતર થાય તો એને આપણે આવા એરોની સાઇન વડે રૂપાંતરણ દર્શાવી શકીએ, બરાબર. આ યાદ રહે. એક એરોનો મતલબ થશે એ માંથી બી બને છે, પણ આનો મતલબ શું થશે? આમાંથી આ બને છે અને આમાંથી આ પણ બની શકે, બરાબર. તો પીગલનનો મતલબ શું થાય કે ઘનમાંથી પ્રવાહી. તો હવે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવું હોય તો કોઈ સામાન્ય વાતાવરણ દબાણે અને તે તાપમાને જ્યારે એ પ્રવાહીમાં રૂપાંતર થાય તેને ઘનનું ગલનબિંદુ કહે છે. ગલનબિંદુનો મતલબ શું થાય કે કોઈ પણ સપોઝ ઘન પદાર્થ એને આપણે તાપમાન આપ્યું. શું આપ્યું?
તાપમાન. તો કોઈ ચોક્કસ તાપમાને એક ઘનનું શેમાં રૂપાંતર થશે? પ્રવાહીમાં. તો કોઈ એક ચોક્કસ તાપમાને અને દબાણે, અને એ દબાણ કયું આવશે? હંમેશા વાતાવરણ દબાણે. જ્યારે પણ એ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો એ તાપમાન જે છે એ તાપમાનને કહેશું એ પદાર્થનું ગલનબિંદુ. તો ગલનબિંદુનો મતલબ શું થાય? કે કોઈ એક ચોક્કસ તાપમાને જ્યારે કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થાય તો એ તાપમાનને આપણે કહીશું ગલનબિંદુ. બરાબર. ત્યાર પછી જ્યારે આપણે એમને ઘન પદાર્થને આપણે એમને ગરમ કરીએ તો એકબીજા વચ્ચેનું આકર્ષણ છે એ કેવું થશે? થોડું ઓછું થશે, અને ઓછું થવાને કારણે ધીમે ધીમે એક ઘનમાંથી શેમાં રૂપાંતર થશે? વાયુની અંદર. બરાબર. અને ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ વાયુમાં રૂપાંતર થાય તો આપણે આગળ વાત કરી હતી કે એની અંદર વાઇબ્રેશન ગતિ, ટ્રાન્સલેશન ગતિ, રોટેશનલ ગતિ, આવી બધી ગતિ જે છે પ્રવાહી અવસ્થા જ્યારે બનતી જાય તો એ પ્રાપ્ત કરતા જાય. બરાબર. તો આ જે અવસ્થા છે અથવા તો આ જે રૂપાંતરણ છે એને કહેશું પીગલન. શું કહેશું? પીગલન. પીગલનનો મતલબ માંથી પ્રવાહીમાં રૂપાંતર. બરાબર. ત્યાર પછી બાષ્પાયન અને ઉત્કલન. શું કહેશું? બાષ્પાયન અને ઉત્કલન. બાષ્પાયન અને ઉત્કલનનો મતલબ શું થશે? કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવાનો છે. શું કરવાનો છે? પ્રવાહીનું વાયુમાં. તો પ્રવાહીનું જ્યારે વાયુમાં રૂપાંતર થાય તો એ જે તાપમાન છે એ તાપમાનને આપણે કોઈ પણ સંયોજન હોય તો એનું આપણે કહીશું ઉત્કલન બિંદુ. તો એનો મતલબ એવો કે સામાન્ય વાતાવરણીય દબાણે ગરમી આપતા પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તો તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહીશું. તો ઉત્કલન બિંદુનો મતલબ શું થયો? કે જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તો એને આપણે કહીશું એમનું ઉત્કલન બિંદુ. શું કહીશું? ઉત્કલન બિંદુ. બરાબર. અને બીજી વસ્તુ કે સેમ જેમ જેમ તાપમાન આપીએ એમ એમના પ્રવાહીના અણુઓ જે છે એ શોષાય છે અને એમની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ જે છે એ ઘટે છે, અને ઘટે એના કારણે ધીમે 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 શેમાં રૂપાંતર થશે? એ વાયુની અંદર. અને જેમ વાયુની અંદર રૂપાંતર થાય એમ એમની વચ્ચે જે અસ્તવ્યસ્ત ગતિ છે એ પણ વધારો થશે. બરાબર. આપને ખબર છે કે કોઈ વાયુ પદાર્થ હોય તો એ સરળતાથી એકબીજી જગ્યાએ ફરી શકે. એનો મતલબ એવો કે એ સરળતાથી ત્રણેય પ્રકારની ઉર્જા ધરાવી શકે: રોટેશનલ, વાઇબ્રેશન અને ટ્રાન્સલેશનલ. બરાબર. તો આ જે પ્રક્રિયા છે એને કહીશું બાષ્પાયન. ત્યાર પછી અગેન બાષ્પાયન અને ઉત્કલન વચ્ચે શું તફાવત છે? બરાબર. એ આપણે સમજવું જરૂરી છે. તો બાષ્પાયન છે એ ધીમી પ્રક્રિયા સપાટીની કોઈ પણ તાપમાને થઈ શકે, સપાટીની કોઈ પણ ઘટનાના તાપમાને થઈ શકે. ઉત્કલન મતલબ ઝડપી પ્રક્રિયા, જથ્થામય ઘટના નિશ્ચિત તાપમાને થાય છે અને બાહ્ય દબાણ પર પણ આધારિત રાખે છે. બરાબર. ઉત્કલનની અંદર શું થાય છે કે એ સ્પીડી પ્રોસેસ છે. બાષ્પાયન છે એ સ્પીડી પ્રોસેસ નથી. સપોઝ હું તમને એક ઉદાહરણ આપું. જે સમુદ્ર છે એની અંદર બાષ્પાયન થાય છે. શું થાય છે? એની અંદર થાય છે બાષ્પાયન. બરાબર. એની અંદર ઉત્કલન થતું નથી. બરાબર. બટ એ વેરી સ્લો પ્રોસેસ છે. બરાબર. ત્યાર પછી સંઘનન. સંઘનનનો મતલબ શું થાય? કે કોઈ વાયુ પદાર્થ હોય, સંઘનન થાય તો એનો મતલબ કોઈ વાયુ પદાર્થ હોય એને આપણે શેમાં રૂપાંતર કરવાનો છે? ઘન પદાર્થની અંદર. સંઘની અંદર શું થશે? કોઈ વાયુમય પદાર્થને શેમાં રૂપાંતર કરવા? સંઘનનનો મતલબ છે કોઈ પણ વાયુ પદાર્થને ફરીથી પ્રવાહીમાં રૂપાંતર કરવાનો છે. શેમાં રૂપાંતર કરવાનો છે? પ્રવાહીની અંદર. પ્રવાહીમાંથી વાયુ કરીએ તો બાષ્પાયન થઈ ગયું. પણ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો આપણે એમને શું કરવું પડે? એમને ઠંડુ પાડવું પડે. શું કરવું પડે? ઠંડુ પાડવું પડે. તો જે દ્રાવ્યને ઠંડુ પાડીને પ્રવાહીમાં ફેરવવામાં આવે છે તેને આપણે કહીશું સંઘનન. તો વાયુમાંથી ફરીથી પ્રવાહી કરવું હોય તો એને શું કરવું પડે? ઠંડુ કરવું પડે. શું કરવું પડે? ઠંડુ. બરાબર. એને ઠંડુ કરવા માટે પણ અલગ અલગ પ્રક્રિયાઓ છે. અથવા તો દબાણ આપીને પણ કરી શકીએ. બરાબર. અને જેમ જેમ દબાણ આપીએ એમ એના અણુઓ વચ્ચે ધીમે ધીમે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એ પણ વધશે. બરાબર. અને એના કારણે
એ ધીમે ધીમે પ્રવાહીની અંદર રૂપાંતર થાય છે. હવે બીજું અહીંયા આપણને આપેલું છે કે વાયુઓ છે ઉચ્ચ દબનીય છે. ધેટ મીન્સ કે કોઈ પણ વાયુઓ હોય તો એને આપણે દબાણ આપી શકીએ અને એને પ્રવાહીની અંદર રૂપાંતર કરી શકીએ. અથવા તો જે વાયુ છે તાપમાન અને ક્રાંતિક તાપમાનને સમાન તેની નીચે છે, આ પ્રક્રિયાને કહે છે પ્રવાહીકરણ. તો ક્રાંતિક તાપમાનનો મતલબ શું થયો કે કોઈ એક વાયુ હોય એનું કોઈ એક ચોક્કસ તાપમાન કે એના નીચેના તાપમાનથી આપણે એમને પ્રવાહીની અંદર રૂપાંતરણ કરી શકીએ. એ અવસ્થાને આપણે કહીશું પ્રવાહીકરણ પ્રક્રિયા. બરાબર. તો ક્રાંતિક તાપમાન આપણે અહીંયા આપ્યું છે કે ક્રાંતિક તાપમાન એ એવું તાપમાન છે કોઈ પણ દબાણ આપવાથી પણ તે તાપમાન વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી. એનો મતલબ એવો કે ક્રાંતિક તાપમાન જ્યારે એ આવી જાય ત્યાર પછી આપણે ગમે એટલું દબાણ આપીએ તો એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે નહીં. તો ક્રાંતિક તાપમાનની નીચે કોઈ પણ વાયુ હોય એને આપણે પ્રવાહીમાં ફેરવી શકીએ નહીં. એ તાપમાનને આપણે કહીશું ક્રાંતિક તાપમાન. બરાબર. હા, કોઈ એક ચોક્કસ તાપમાન હોય અને આપણે દબાણ આપીએ ત્યાં સુધી તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય, પણ એક તાપમાન એવું આવે કે આપણે કેટલું પણ દબાણ આપીએ તો પણ એનું પ્રવાહીમાં રૂપાંતર થશે નહીં. તો એને આપણે કહીશું ક્રાંતિક તાપમાન. બરાબર. ત્યાર પછી ઘનીકરણ પ્રક્રિયા. ઘનીકરણનો મતલબ શું થાય? ઘનીકરણ. તો ઘનીકરણનો મતલબ કે પ્રવાહીમાંથી આપણે વાયુમાં રૂપાંતર કરવાનું છે. શેમાં રૂપાંતર કરવાનું છે? પ્રવાહીમાંથી ઘનની અંદર. જેવી રીતે કોઈ પાણી હોય તો પાણીને આપણે ફ્રીજની અંદર રાખીએ તો એનો બરફ બની જાય તો એ રૂપાંતર કયું થયું? ઘનીકરણ પ્રક્રિયા. ધેટ મીન્સ પ્રવાહીનું ઘન અવસ્થાની અંદર રૂપાંતર કરીએ એને આપણે કહીશું ઘનીકરણ ઓર છાકરણ પણ એને કહેવામાં આવે છે. બરાબર. હવે બીજી વસ્તુ કે સામાન્ય વાતાવરણ દબાણે તે તાપમાને જ્યારે પ્રવાહી અવસ્થાનું ઘન અવસ્થામાં રૂપાંતર થાય તો તાપમાનને પ્રવાહીનું ઠારણ બિંદુ કહેવાય. શું કહીશું આપણે? એમનું ઠારણ બિંદુ. તો તમે વિચારો કે ઘનમાંથી પ્રવાહીમાં કહેશો તો કહીશું ગલન બિંદુ. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તો એમનું ઉત્કલન બિંદુ. ત્યાર પછી પ્રવાહીમાંથી ઘન બને કોઈ ચોક્કસ તાપમાને અને દબાણે, સ્પેસિફિકલી તાપમાને, તો એ તાપમાને એનું થઈ ગયું એનું ઠારણ બિંદુ. બરાબર. ત્યાર પછી ઠારણની પ્રવાહીની પોટેન્શિયલ ઉર્જા પ્રવાહીના અણુઓ દ્વારા ઉષ્મા ઉર્જાના સ્વરૂપે મુક્ત કરે છે. પરિણામે આંતર આણ્વીય આકર્ષણ બળ ઘટે છે અને આંતર આણ્વીય આકર્ષણ બળ વધે છે. હવે આનો મતલબ શું થયો કે જેમ જેમ આપણે એમને નીચું તાપમાન લઈ જઈશું, તાપમાનમાં ફેરફાર કરશું તો કોઈ એવું તાપમાન આવી જશે કે એ તાપમાને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થશે. ને ઘનમાં રૂપાંતર થાય તો આપને ખબર છે કે કોઈ ઘન અવસ્થા હોય તો એની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય? વધારે હોય. તો કોઈ એવો તાપમાને જ્યારે ઘનમાં રૂપાંતર થશે તો એ દરમિયાન આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ શું થશે? વધશે અને અંતર છે એ શું થશે? ઘટશે. બરાબર. ત્યાર પછી જેવું એ ઘન પદાર્થની અંદર આવી જશે તો એ દરમિયાન એની અંદર રોટેટરી કે વાઇબ્રેટરી અવસ્થા જે છે એ અનુભવશે નહીં. માત્ર શું એમની અંદર થઈ શકે? કંપન થઈ શકે. આ ચર્ચા આપણે લેક્ચર નંબર 1ની અંદર કરીને આવી ગયા. અને આથી પ્રવાહીના અણુઓ ઘનની આણ્વીય રચના પ્રાપ્ત કરે છે. બરાબર. જે અવસ્થાને આપણે કહીશું ઘનીકરણ અવસ્થા. ત્યાર પછી ઉર્ધ્વપાતનનો મતલબ શું? છેલ્લી અને ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતનનો મતલબ થાય કે ઘનમાંથી સીધી વાયુની અંદર. કોની અંદર? વાયુ અવસ્થાની અંદર. તો એ અવસ્થાને આપણે કહીશું ઉર્ધ્વપાતન. ઘનમાંથી અગર વાયુમાં રૂપાંતર થાય તો આપણે એ અવસ્થાને કહીશું ઉર્ધ્વપાતન. બરાબર. તો જોઈએ આપણે પ્રક્રિયામાં જેમાં કેટલાક ઘન પદાર્થોને ગરમી આપતા તે મધ્યસ્થી પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર સીધા જ બાષ્પ અવસ્થામાં પરિણમે, જેને ઉર્ધ્વપાતન થાય. જનરલી જ્યારે આપણે ગરમ કરીએ તો ઘનમાંથી શું બનવું જોઈએ? પ્રવાહી. અને પ્રવાહીમાંથી પછી વાયુમાં રૂપાંતર થવું જોઈએ. પણ કેટલાક સંયોજનો એવા છે કે સીધા એ ઘનમાંથી વાયુમાં રૂપાંતર પામે, જે વચ્ચે પ્રવાહી જે છે એ અવસ્થા બનવા દેતા નથી. એમનું પણ રીઝન છે. બરાબર. એટલા માટે સીધા એ ઘનમાંથી વાયુમાં રૂપાંતર પામે છે. બરાબર. અને ઠંડી બાષ્પ આપતા ફરીથી એ વાયુમાંથી શેમાં રૂપાંતર પામે? ઘનની અંદર, જેને કહેશું સબલિમેન્ટ પ્રોસેસ. બરાબર.
બરાબર. આજે આ લેક્ચરની અંદર આપણે એટલી ચર્ચા કરવાની હતી. તો દ્રવ્યના અવસ્થાની અંદર આપણે એટલી વાતો કરવાની હતી. બરાબર. તો સૌ પ્રથમ આપણે એમની બેઝિક માહિતીઓ ભણી ફર્સ્ટ લેક્ચરની અંદર. ત્યાર પછી આપણે એમનું વર્ગીકરણ ભણ્યું. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે એમની ઉપયોગિતા અને અલગ અલગ એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર રૂપાંતર કરીએ તો એ અવસ્થાને કઈ અવસ્થા કહેવાય, કોઈ ચોક્કસ તાપમાન અને દબાણ હોય તો એને શું કહેવામાં આવે, એમની આપણે ચર્ચા કરી. બરાબર. ત્યાર પછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું તો કોઈ નવા ચેપ્ટર જે છે એમની શરૂઆત કરશું. ત્યાં સુધી આ ચેપ્ટરને તમે ખૂબ સારી રીતે વાંચીને અને સમજી તૈયાર કરીને રાખજો અને એમના ક્વેશ્ચનો જે છે એ સોલ્વ કરજો. અથવા તો આ દરમિયાન તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નોટ ડાઉન કરી લેજો. જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે બરાબર તો એ દરમિયાન આપણે આમનો ફરીથી જે બી કંઈ ક્વાયરી હશે એમની ચર્ચા કરશું. રાઈટ. થેન્ક યુ.